વિશ્રાચાડી ઉઠ જીવ બોલો હરી હરી મુકુંદ મોરારી રામ કૃષ્ણ હય ગ્રીવ. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. મોહન હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. રામ પ્રભુજી, હરે કૃષ્ણ ધીરજ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ઉષાબેન માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે સર્વ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દનોત પ્રણામ. ચાલો આપણે હરે કૃષ્ણ શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા ભગવદ્ ગીતા શીખો લેવલ 2માં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ, શિલા પ્રભુપાદને કોટી કોટી વંદન કરીએ અને મંગળાચરણથી અધ્યાયની શરૂઆત કરીએ. હરે ઓમ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. િरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सादितं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री श्री गौरनिताय की जय, શ્રી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો અધ્યાય 3
કર્મયોગ. બરાબર. તો આપણે ગઈકાલે આપણે પહેલો અધ્યાય યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ અર્જુન વિષાદ યોગ, બીજો અધ્યાય ગીતાનો સાર અથવા સાંખ્ય યોગ. તો થોડું આપણે રિવિઝન કરી લઈએ. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો આપણે ગઈકાલના અધ્યાયમાં શું જોયા? ઉપર ઉપર થોડું બતાવી શકો છો? હરે કૃષ્ણ. જીનલ માતાજી, હરે કૃષ્ણ. કોમલ માતાજી, હરે કૃષ્ણ. અવાજ આવે છે પ્રભુજી મારો? હરે કૃષ્ણ. અચ્છા. હરે કૃષ્ણ પ્રભુજી, આવે છે અવાજ. હરે કૃષ્ણ. તો ખૂબ સરસ. હરે કૃષ્ણ. અક્ષય પ્રભુજી, હરે કૃષ્ણ. કદાચ તો આપણે થોડું રિવિઝન કરી લઈએ. કેમ રિવિઝન કરવું જોઈએ? કેમ કે આપણે વારંવાર ભૂલી જઈએ. તો પહેલા અધ્યાયની અંદર અ, જો શોર્ટની અંદર આપણે જોઈએ તો 3 લોકોની મનસ્થિતિ. તો ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ, દુર્યોધનની મનસ્થિતિ અને અર્જુનજીની મનસ્થિતિ. પછી શું થાય છે કે અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણો: કરુણા, આનંદ નથી, પાપ લાગશે, પરંપરાનો નાશ થશે, અનિર્ણાયકતા. અને એ જે પ્રશ્નો હોય છે 5, એના બીજા અધ્યાયની અંદર ભગવાન જવાબ આપે છે. જવાબ આપે છે તો પહેલા શું કરે છે ભગવાન? જે અર્જુનજી શરણાગતિ લે છે. બરોબર. તો આપણે પણ એવી જીવનની અંદર જ્યારે કન્ફ્યુઝન હોય તો ભગવાનના શરણે જવું જોઈએ. ખૂબ સરસ શ્લોક છે. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પુચ્છામિ તામ ધર્મ ચેતા યત શ્રેયશાન નિશ્ચિતમ બ્રૂમિ તન્મે શિષ્યતે અહમ સાધિમામ તામ પ્રપન્નમ. ભગવાન, મને કઈ જ ખબર પડતી નથી. હવે હું યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, હું બિલકુલ ડિસાઈડ કરી શકતો નથી. બરાબર. તો તમે મને ગાઈડ કરો, મને એવું શ્રેય બતાવો જે મારા માટે કલ્યાણકારી હોય. બરાબર. ટૂંકા ગાળાનું નહીં, લાંબા ગાળાનું. તો શું અર્જુનજી ભગવાનને શરણે જાય છે. બરાબર. એની અંદર પ્રભુપાદ આપણને વારંવાર કહે છે, જો તમે ભગવદ્ ગીતા સમજવી હોય તો ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત થવું પડશે અને એમના શરણાગતિ લેવી પડશે. અને એવા ગુરુના શરણે જવું જોઈએ કે જે આપણને ભગવદ્ ગીતા વિશે બતાવે, ભગવાન વિશે બતાવે. અને અર્જુન શું કીધું પછી? કે ભગવાન, એવું કોઈ મને સાધન દેખાતું નથી કે જે આ મારો શોક છે, જે મારું દુઃખ છે, બરાબર ને, જે એને સંતપ કરી, મીન્સ એને તૃપ્ત કરી શકે, એને નાશ કરી શકે. બરાબર ને. તો આપણને પણ આપણા જીવનની અંદર કેટલી બધી કન્ફ્યુઝન હોય છે, મૂંઝવણ હોય છે. હે ને? તો આપણે પણ વારંવાર ડગલે ને પગલે મૂંઝવાયેલા હોઈએ છીએ. બરાબર. આપણે મુશ્કેલી ઈચ્છતા નથી. બરાબર. કોઈ પણ દુઃખ આવે એવું આપણે ઈચ્છીએ છીએ. બરાબર. કોઈ સમસ્યા આવે છે એવું ઈચ્છીએ છીએ, પણ છતાં પણ આવી જાય, સ્વતઃ આવી જાય. કેમ કે ભગવાને કીધું છે કે 8મા અધ્યાયમાં કીધું દુઃખાલય મત શાશ્વતમ છે. તો અહીંયા આગળ કંઈ ને કંઈ સમસ્યા તો હશે જ. બરાબર. તો સહન કરતા શીખવું જોઈએ. હે ને? તો જો આપણે મીન્સ આપણે શોકને સમજવો છે, દુઃખને સમજવું છે, તો ભગવાન શ્રી કૃષ્ણ વગર બિલકુલ અશક્ય છે. બરાબર ને. પ્રભુપાદ કહે છે અને સંતો મહંતો કહે છે. બરાબર. ઈજી છે આપણા માટે, બીજા બધા હાર્ડ છે. પ્લસ આપણને એ બાબતે ભગવાનને આ કરુણાના જવાબની અંદર કીધું કે તું શરીર નથી, આત્મા છે. બરોબર. કે આ જે શરીર છે એ નષ્ટ પામે છે, પણ આત્મા તો અજર અમર છે. બરોબર. અજન્મા છે. બરોબર. ક્યારેય નાશ નથી પામતો. આ શરીર નાશ થાય પામે છે, પણ પછી શું થાય છે કે તરત જ બીજું શરીર એ પ્રાપ્ત કરી લે છે. હે ને? અને બીજું કે આનંદ નથી. તો આનંદ કે તો તું કેવી રીતે વાત કરે છે? હે ને? તો સકામ કર્મકાંડ વિશે સમજાવે છે કે જો તું યુદ્ધ કરીશ તો અને જીતીશ, જીતીશ તો શું થશે? તને આખું પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થશે. અને જો મૃત્યુ પામીશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. તો તારી હાથમાં તો બે હાથમાં લાડવા છે. હે ને? પછી કે મને પાપ લાગશે. તો પાપ લાગશે તો તું કેવી રીતે વિચારે છે? જો તું ક્ષત્રિય છે, બરોબર, અને જો આ આતતાઈઓને ના મારીશ તો તારો સ્વધર્મ ન કરવાનું તને પાપ લાગશે. બરોબર. ન કરવાનું પાપ લાગશે. અને આ આતતાઈઓને જે શું કરશે, જ્યારે આ લોકો જ્યારે રાજ્ય પ્રાપ્ત કરશે, દુર્યોધનને બધા તો અત્યાચાર કરશે, લોકોને પરેશાન કરશે, તો એનું ચોક્કસ તને પ્રાપ્ત લાગશે. બરોબર. તો ભગવાને કીધું, શું કીધું કે એની અંદર કે ભગવાન માટે કોઈ પણ થોડી પણ પ્રગતિ કરવામાં આવે, બરોબર, અલ્પસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતે ભરાયા. બરોબર. કે ભગવાન માટે થોડું પણ કાર્ય છે, મહાન ભયમાંથી રક્ષણ આપે છે. હનુમાનજી, બરોબર, હનુમાનજી કેટલા બધા રાક્ષસોને મારી નાખ્યા હતા. બરોબર. કે જ્યારે એનું પૂંછડું સળગાવે છે, મીન્સ એમની પૂંછ સળગાવવામાં આવે છે, ત્યારે કેટલા જીવજંતુઓ પણ મર્યા છે, પણ ભગવાનની પ્રસન્નતા હતી. બરોબર. ક્યારે એમને પાપ નહીં લાગ્યું. બરોબર. તો ભગવાનની પ્રસન્નતા કરવામાં આવે ત્યારે પાપ લાગતું નથી. અનિર્ણાયકતા. બરોબર. તો ભગવાને શું કીધું કે જે મારા જે ભક્તિ માર્ગના, જે બુદ્ધિ યોગના જે પથ પર ચાલે છે, એ દ્રઢ નિશ્ચય હોય છે. બરોબર. ક્યારેય મીન્સ આ લોકો પતિત નથી થતા. બરોબર. હે ને? અને પરંપરાનો નાશ થશે. એના બદલામાં ભગવાને શું કીધું કે જે
શું કહેવાય કે તું એવું ઉદાહરણ પ્રસ્થાપિત કર, બરોબર? તો તારી યોદ્ધા તરીકેની એવી કીર્તિને ફેલાવ કે તને જોઈને તારા જે પાછળનો જે પરિવાર છે શીખી જશે, એમાંથી જ પ્રેરણા લઈ લેશે. તો તારી પરંપરાના નાશ થવાની કોઈ સંભાવના નથી, બરોબર? તો આ જ પ્રશ્નો આપણા પણ હોય છે જીવનની અંદર. પછી ભગવાને આપણને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવ્યા. કેમ કે સ્થિત પ્રજ્ઞ હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ડગલે ને પગલે સમસ્યા છે. લોકો તો તરત સમસ્યા આવી જાય એટલે સુસાઇડ કરવા ભાગતા હોય છે, બરોબર? ઘરબાર છોડી દેતા હોય છે, બરોબર? બાળકોને છોડી દે, પત્નીને છોડી દે, માતા પિતાને છોડી દે. તો જાણ્યા પછી શું છે, ભક્તિમાં જાણ્યા પછી સ્થિર કેવી રીતે રહેવું? એ જ શ્રીમદ ભાગવતમ એવું કહે છે, જે જગ્યાએ છો એ જગ્યાએ જ તમારે રહીને ભક્તિ કરવાની છે, બરોબર? જે આશ્રમની અંદર હોય, બરોબર? અને જે વર્ણાશ્રમ વર્ણની અંદર હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો જે જગ્યાએ છો એ રહી ત્યાં રહીને જ ભક્તિ કરવાની છે. અને આને કેવી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ? તો એ વિશે અસ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપણને બતાવ્યા. પછી ભગવાને શું કીધું? કોઈ પણ જીવનું પતન થાય, બરોબર ને? તો પતન થાય એના આ સ્ટેજ બતાવ્યા, આ જ 8 સ્ટેજ બતાવ્યા, બરોબર? કે કોઈ પણ વ્યક્તિનું રાતોરાત પતન થતું નથી, બરોબર? કે કોઈ પણ સુસાઇડ કરી લે, બરોબર? કોઈ માર્કેટમાંથી પડી જાય, બરોબર? કે કોઈને કંઈ ગમે તે કોઈ સમસ્યા આવે, બરોબર? તો એના પર વ્યવસ્થિત બધા સ્ટેજ બાય સ્ટેજ ચાલતા હોય છે. તો કોઈ બતાવી શકે છે 8 સ્ટેજ કયા હતા? હરે કૃષ્ણ. અક્ષય પ્રભુજી, યાદ છે કોઈને? હરે કૃષ્ણ. મુકેશ પ્રભુજી, વૈશાલી માતાજી, રેખા માતાજી, હરે કૃષ્ણ. આજે બધા બીજી લાગે છે, આજે ઠંડી પણ બહુ છે, બરોબર ને? તો આ સ્ટેજ બતાવ્યા હતા. કયા સ્ટેજ બતાવ્યા હતા? કે પેલો આસક્તિ થાય, આસક્તિમાંથી શું જન્મે? કામ જન્મે. કામમાંથી શું જન્મે? કે લોભ જન્મે. લોભમાંથી ક્રોધ, બરોબર? ક્રોધના પૂરો થાય તો આપણને ગુસ્સો આવે. ગુસ્સામાંથી મોહ જન્મે. અને મોહમાંથી આપણી સ્મરણ શક્તિનો નાશ થાય. અને સ્મરણ શક્તિનો નાશ થાય તો મનુષ્યનું પતન થાય. તો આ બધા સ્ટેપ બાય સ્ટેપ આપણને ખૂબ સરસ બતાવવામાં આવ્યા હતા, બરોબર? અને લાસ્ટની અંદર ભગવાને આપણને શું કીધું? કે મારા ધામમાં જ્યારે એ અંત સમયે જો મને યાદ કરી શકે તો મારા ધામની અંદર આવે. એટલે ગઈકાલે શું કર્યું ભગવાને? અર્જુનને સાંખ્ય યોગ એટલે જ્ઞાન યોગ પણ બતાવ્યો, કર્મયોગ બતાવ્યો અને ભક્તિ યોગ બતાવ્યો, બરોબર? કે અર્જુનજી અહીંયા આગળ કન્ફ્યુઝ થઈ જશે, બરોબર? કે મારે કયા રસ્તે ચાલવું, બરોબર? કે આ સારું કે આ સારું, બરોબર? તો એમના વિવિધ તર્ક રજૂ કરશે. હે ને? તો હરે કૃષ્ણ. સ્ટેબલ થઈ ગઈ છે સાઈડ. અચ્છા, ઓકે. હરે કૃષ્ણ. યુદ્ધ ન કરવાના કારણો, બરોબર? તો આપણે રિવિઝનની અંદર આપણે જોઈ લીધું. તો બીજા અધ્યાયની અંદર આપણે જે જોયું, બરોબર? સ્ટેપ બાય સ્ટેપ, કે આ લાસ્ટની અંદર ભગવાન એવું કીધું કે તમે ભક્તિ દ્વારા, બરોબર ને? અને પ્રભુપાદ પણ ખૂબ સરસ એવું સમજાવે છે કે ભગવાનનું ધામ અને ભગવાનની ભક્તિ, બરોબર? ભગવાનની સેવાઓ બધું અલગ નથી. ભગવાન બધું જ એક છે, અભિન્ન છે. તો કેવી રીતે છે? આપણે જેમ જેમ આગળ વધશું તેમ આપણે આ વસ્તુને સમજી શકું. તો પહેલા શ્લોકની 1 થી 9 ની અંદર અર્જુનની કન્ફ્યુઝન, ફરી પાછું અર્જુન કન્ફ્યુઝ થશે, બરોબર ને? કે ત્યાગ કરું કે નિષ્કામ કર્મ કરું, જ્ઞાન પ્રાપ્ત કરું કે પછી ભક્તિયુક્ત કર્મ કરું, તો એની મૂંઝવણ હશે. પછી 10 થી 16 ની અંદર ભગવાન કર્મકાંડથી કર્મયોગ તરફ આપણને બતાવશે. પછી 17 થી 35 ની અંદર નિષ્કામ કર્મ વિશે, નિયત કર્મ વિશે ભગવાન બતાવશે, આસક્તિ વગર થઈને, અને ઉદાહરણ પ્રસ્થાપિત કરવાનું. પછી 36 થી 43 ની અંદર કામ અને ક્રોધથી બચવાનું થશે. કેમ કે 36મા શ્લોકની અંદર અર્જુનજી પ્રશ્ન પૂછે, કોઈ પણ વ્યક્તિ ન ઈચ્છવા છતાં કેમ પાપ કર્મ કરે છે, બરોબર ને? તો એનું કારણ શું છે એ પૂછશે, બરોબર? આપણા બધાનો જે પ્રશ્ન હોય છે. તો અર્જુનજીનો અહીંથી મૂંઝવણ થાય છે. અર્જુનની મૂંઝવણ ત્યાગ કે કર્મ, બરોબર? તો પહેલાં તો કન્ફ્યુઝન થઈ જાય કે જો બુદ્ધિયોગની અંદર ચાલો, ભગવાન શું કીધું કે તું બુદ્ધિયોગની પ્રયાસ કરીશ, બરોબર? તો તારે મીન્સ કંઈક કરવાનું રહેશે નહીં, અને તારી બુદ્ધિ આ મોહરૂપી અંધકારને જો પાર કરી જશે, બીજા અધ્યાયની અંદર કીધું ને, તો તારે કરવા યોગ્ય કે સાંભળવા યોગ્ય કંઈ રહેશે નહીં. તો અર્જુનને બિલકુલ ઈઝી લાગ્યું કે આવું જો કરી નાખીએ તો પછી આ જે ભીષ્મ પિતામહ છે, બરોબર? દ્રોણાચાર્ય ગુરુનો જે વધ કરવાની જરૂરત નહીં પડે અને મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરોબર ને? પણ અર્જુન તો ક્ષત્રિય છે, હે ને? ક્ષત્રિય છે તો પછી શું થાય? એના એવા ગુણ હોય છે કે ક્ષત્રિયના ગુણ, કે ગમે ત્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે તરત જ એ સામનો કરી શકે. દાખલા તરીકે જો ત્યાગ કરીને જો જંગલમાં જતો રહ્યો અને કોઈ વાઘ સિંહ વરુ આવ્યો, એટલે તરત જ એક શું કહેવાય, એની અંદર જે ક્ષત્રિયનો ગુણ છે તરત જ બહાર આવશે અને એ મારવા દોડશે, બરોબર ને? અને જ્યારે આપણે જોઈશું, બરોબર, કે 13મા અધ્યાયની અંદર જોશું કે જ્યારે આપણને જ્યાં સુધી અભયમનો ગુણ ના પ્રાપ્ત થાય ત્યાં સુધી કોઈએ ત્યાગ ના કરવો જોઈએ, બરોબર? અને ત્યાગ કરવો મુશ્કેલ છે.
બરોબર. ત્યાં જ્ઞાન ખૂબ જ મુશ્કેલ છે. આપણે 12મા અધ્યાયની અંદર કહે છે ભગવાન કે જે આ જે નિર્વિશેષવાદી નિરાકારની અંદર માનતા હોય, જે જ્ઞાન યોગની અંદર માનતા હોય કે જ્ઞાન યોગની અંદર શું પ્રાપ્ત થાય આપણને, નિરાકારની અંદર મુક્તિ પ્રાપ્ત થાય. તો એની અંદર જે ચાલતા હોય એ બિલકુલ હાર્ડ છે, બિલકુલ પેલે છે. અને દેહધારી મનુષ્ય માટે આ કરવું અઘરું છે. બરોબર. અને છઠ્ઠા અધ્યાયની અંદર બિલકુલ અર્જુનજી ક્લિયર કરી નાખે છે. કેમ કે આજે તમે જે યોગ પદ્ધતિ બતાવો છો ને એ મારા માટે કરવી બહુ અઘરી છે. અર્જુન પોતે સ્વીકારે છે. બરોબર. તો એટલા માટે એ હાર્ડ છે. બરોબર. તો શું શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, બરોબર ને? તો એનું નિષ્કામ કર્મ વિશે ભગવાન બતાવે છે. બરોબર. અને જે વાસના છે, બરોબર, જે આપણો કામ છે, બરોબર, એ આપણો દુશ્મન છે અને આપણને કેવી રીતે મીન્સ આપણને પતિત કરી નાખે છે. બરોબર ને? એ પાપની અંદર પાડે છે. એ વિશે ખૂબ સરસ 43 થી 43 શ્લોકની અંદર ભગવાન બતાવે છે. બરોબર. તો અર્જુનનો પ્રશ્નથી શરૂઆત થાય છે. જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તમ કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુને કહે, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? બરોબર. ભગવાને શું કીધું કે બુદ્ધિ યોગની અંદર કાર્ય કર. બરોબર. એકચ્યુઅલી ભગવાને કેવું છે, બુદ્ધિ એમને શું કીધું કે ભક્તિયુક્ત કરવાનું કીધું, કે જે બુદ્ધિ જે જ્ઞાન પ્રાપ્ત કરીને પછી જે આપણે કર્મ કરીએ એ પ્રમાણે કરવાનું. પણ અર્જુનજી શું કરે છે? અર્જુનની બુદ્ધિને જ પકડી લે છે. બરોબર. કે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. બરોબર. આજે ત્રીજો અધ્યાય છે. બરોબર. તો ત્રીજો અધ્યાય એ આપણો શું છે? કર્મયોગ છે. અને ચોથો અધ્યાય આપણો જ્ઞાન યોગ છે. જ્યારે આપણે કર્મ વિશે જાણીએ અને એ પ્રમાણે એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ ચોથા અધ્યાયની અંદર, તો આપણો પાંચમો યુદ્ધ કૃષ્ણ ભાવના યુદ્ધ કર્મયોગ છે. બરોબર. પણ તો આપણે કેવું છે, જરૂરી છે. કેમ કે જો આપણને જો કર્મ વિશેનું જ્ઞાન ના હોય, બરોબર, તો સારી રીતે આપણને આપણને કેવી રીતે ખબર પડશે કે કર્મ કેવી રીતે કરવું, ના કરવું? બરોબર. અત્યારે તો બધા લોકો મનગણત રીતે કર્મ કરતા હોય છે. પણ એની અંદર ઘણી બધી સમસ્યા છે. અને ગયા અધ્યાયની અંદર આપણે જોયું, જો પુણ્ય કર્મ જો પ્રાપ્ત થશે તો પણ આપણને બંધન થશે. અને પાપ કર્મ કરશું તો પણ બંધન થશે. પુણ્ય કર્મ કરશું તો ઉપરના લોકમાં જવા મળશે. પછી એમાંથી સુખ ભોગવીને પછી પાછા નીચે આવવું પડશે. તો આ સાયકલ ફરવું, આખો દિવસ ફરવું પડશે. તો આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી બહાર ના નીકળી શકીએ. બરોબર ને? તો એના માટે આપણે આજે કર્મ વિશે જાણવું પડે. બરોબર. તો અર્જુનજીનો અહીંયા આગળ પ્રશ્ન છે, સિમ્પલ છે, કે તમે જો બુદ્ધિયોગની અંદર શ્રેષ્ઠ માનતા હોય, બરોબર, સકામ કર્મ કરતા, બરોબર, કે તો પછી આ બધું કેમ યુદ્ધ કરવા માટે? સિમ્પલ એમનો પ્રશ્ન છે. કેમ કે એમને ગમે તે પરિસ્થિતિની અંદર એમને યુદ્ધ ટાળવું હતું. બરોબર. અહીં તો આપણને એવું લાગે છે કે અર્જુનજી તો બિલકુલ હવે કેવું છે કે આપણને કન્ફ્યુઝન થાય કે આ બધું કોના માટે? ખરેખર આપણા માટે છે. આપણે કન્ફ્યુઝ થતા હોય. અર્જુનજી તો બિલકુલ કેવું મુક્ત આત્મા છે. બરોબર. જે મુક્ત આત્મા હોય એટલે કોઈ પણ કેટેગરીની અંદર કાર્ય કરી શકે. આપણે પરશુરામનો દાખલો લઈએ તો, બરોબર, પોતે બ્રાહ્મણ હતા પણ ક્ષત્રિય તરીકે કાર્ય કર્યું. બરોબર. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા તો બ્રાહ્મણ તરીકે કાર્ય કર્યું. તો મુક્ત અવસ્થાની અંદર કોઈ પણ કાર્ય કરી શકે છે. બરોબર. પણ અહીંયા આગળ કેવું છે, ભગવાન દ્વારા એમને વધુ ને વધુ યોગ માયાની અંદર નાખવામાં આવે છે. બરોબર ને? એને કારણે આવા બધા એમના પ્રશ્નો ઉદ્ભવે છે. અને એ પ્રશ્નો આપણા માટે છે, જેના કારણે ભગવદ્ ગીતા આવી શકે. બરોબર. અને જે પાછળના જે જીવો છે, પાછળ એ ભગવદ્ ગીતા સમજીને પોતાના જે જીવનનું લક્ષ્ય છે એ પણ સમજી શકે અને સારી રીતે ભગવત ભક્તિ કરીને પોતાનું કાર્ય પણ કરી શકે છે. હવે આ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ્યો? બરોબર. તો 49મા શ્લોકની અંદર અર્જુનજીને પ્રશ્ન થાય છે, બીજા અધ્યાયના 49મા શ્લોકની અંદર શું કહે છે ભગવાન? બધા જ ધૃણાસ્પદ કર્મો બુદ્ધિયોગનો ઉપયોગ કરીને ત્યજી દેવા જોઈએ. ભગવાને શું કીધું કે તું બુદ્ધિયોગની અંદર કાર્ય કરીને પછી જ્ઞાન પ્રાપ્ત કરીને આજે ધૃણાસ્પદ, બરોબર, ધૃણાસ્પદ એટલે શું છે? અર્જુનને હવે જે વધ કરવાનો છે, મારવાનું છે, એ ધૃણાસ્પદ કાર્ય છે. બરોબર. પોતાની રીતે એવું માને છે. પણ એ ભગવાનની પ્રસન્નતાથી કરવાનું છે. બરોબર. એટલા માટે નથી. બરોબર. કેમ કે આજે અધ્યાયની અંદર આપણને ક્લિયર થશે કે અર્જુનજીને ભગવાન કહે છે એવી રીતે કરવાનું છે એટલા માટે એ પાપ કર્મ નથી. બરોબર. પણ અહીંયા આગળ એક વસ્તુ પકડ લે છે કે જો જ્ઞાન પ્રાપ્ત કરી લઈશું, બરોબર, આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લઈશું તો આ બધું કરવાની કઈ જરૂર નથી. અર્જુન તો ક્ષત્રિય છે. ભગવાન કહે છે કે તારો સ્વધર્મ છે અને તારા ગુણ એવા પ્રાપ્ત નથી કે બ્રાહ્મણના. બરોબર. કે આપણને હંમેશા કેવું છે, ભગવાન એ જ બતાવે છે કે આપણે કોઈ પણ કોપી કરવાની નથી. બરોબર ને? અર્જુન જે ક્ષત્રિય હતો અને પોતે જે બ્રાહ્મણનું કાર્ય કરવાનું ઈચ્છતો હતો. અને શાસ્ત્રની અંદર વર્ણન છે ક્ષત્રિય માટે સંન્યાસ લેવો બિલકુલ વર્જિત છે. બરોબર. એ બ્રહ્મચર્ય, બરોબર, ગૃહશાસ્ત્ર અને વાનપ્રસ્થ સુધી જઈ શકે. તો બિલકુલ ક્લિયરિટી છે. તો એવા એવા ગુણ પણ પ્રાપ્ત કરવા જોઈએ. તો અર્જુન વિચારે છે કે માત્ર જ્ઞાનની અંદર જ આગળ વધવું, કર્મ કરવાની કઈ જરૂર નથી. બરોબર. કેમ કે આજે તમે કરાવો છો, ઘોર યુદ્ધ કરાવો છો, એ ધૃણાસ્પદ પ્રવૃત્તિ છે. બરોબર. તો અ, એમને કન્ફ્યુઝન થઈ જાય. પહેલાથી જ એમને કન્ફ્યુઝન કે જ્ઞાન કે કર્મ, જ્ઞાન કરવું કે પછી કર્મ કરવું. બરોબર. તો ખૂબ સરસ એમનું ભગવાન જવાબ આપશે. બરોબર. આગળ પણ અર્જુનજી કહે છે
વ્યામિશ્રેવેણ વાક્યેન બુદ્ધિ મોયસી મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમ અપ્યાનુપ્યા શ્રેયો અહમ આપ્ય આપનું યામ. અનુવાદ: આપના દિવ્યર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે, તેથી કૃપા કરીને નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી સૌથી વધારે હિતાવહ શું છે. બરોબર. ભગવાન કીધું કે તું જ્ઞાન યોગમાં આગળ ચાલ, કર્મયોગની અંદર આગળ ચાલ, ભક્તિ યોગની અંદર આગળ ચાલ. તો એના કારણે કઈ બાજુ જવું? હું કન્ફ્યુઝ થઈ ગયો છું ભગવાન. બરોબર. અને અહીંયા આગળ ફરી એ કહે છે ભગવાન શું કહે, અહીંયા આગળ શું કહે છે? શ્રેય માગે છે. અર્જુન શું કહે છે કે મારા માટે કયું શ્રેય છે? તો શ્રેય અને પ્રેય નામના બે શબ્દો છે. હરે કૃષ્ણ, કોઈને યાદ આવે છે કે શ્રેય એટલે શું ને પ્રેય એટલે શું? હરે કૃષ્ણ. હર્ષા માતાજી. શ્રેય એટલે પ્રભુજી ટૂંકા સમયનો ફાયદો અને પ્રેય એટલે લાંબા સમયનો. શ્રેય એટલે લાંબા સમયનો ફાયદો. બરોબર. તો અર્જુનજી અહીંયા કે લાંબા લાંબા સમયનો ફાયદો, લાંબા ગાળાનો ફાયદો, ટેમ્પરરી લાભ નથી ઈચ્છતા. બરોબર. તો ભગવાન અર્જુનજીનો આ કન્ફ્યુઝન છે કે એક આ રસ્તે જાઓ કે છોડો ઘર બાર હરિદ્વાર. બરોબર ને. ઘણા એવા જીવનની અંદર મુશ્કેલી આવે. બરોબર ને. તો શું કરે કે આવી રીતે છોડીને જતા રહેતા હોય. બરોબર. પણ બીજો રસ્તો છે હનુમાનજીનો. બરોબર. હનુમાનજીએ શું કર્યું? ભગવાનની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કર્યું. તો અર્જુનજી અહીંયા આગળ શું યુદ્ધ કરવું જોઈએ કે પછી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ? બરોબર ને. અને આવી રીતે પોતાનો ઘર બાર, કેમ કે જે જ્ઞાન યોગની અંદર ચાલતા હોય એ લોકો શું કરે? તરત જ જ્યારે પરિવારની અંદર કોઈ આવી અર્જુનજી જેવી મુશ્કેલી આવે, બરોબર, તો પછી તો ઘર બાર છોડીને તરત ભાગતા હોય છે. બરોબર. તો એની અંદર ભગવાન ખૂબ સરસ આપણને જવાબ આવે છે. શું કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મક સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનાર મનુષ્યના બે વર્ગ હોય છે. કેટલાક જ્ઞાન યોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે. તો અર્જુનજીને એવું હતું, બરોબર, કે જો આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લઈશું તો આપણો પ્રોબ્લેમનું સોલ્યુશન થશે. બરોબર. પણ અહીંયા આગળ ભગવાન બે બતાવે છે, બે રસ્તા બતાવે છે. કયો? જ્ઞાન યોગ. બરોબર. તો અહીંયા આગળ આપણને કેવું છે, ખાલી જ્ઞાન યોગ, જ્ઞાનની વાત નથી કરતા ભગવાન. બરોબર. જ્ઞાન યોગની પાસે આ સાંખ્યા નામ. બરોબર. સાંખ્યા નામ એટલે સાંખ્ય યોગની વાત કરે છે. બરોબર. કે જે સાંખ્ય યોગ આપણને આત્મા પરમાત્મા જળ ચેતન વિશેનું બતાવવામાં આવ્યું. બરોબર. તો જ્ઞાન યોગ અને સંખ્યા એટલે જ્ઞાન યોગ છે. બરોબર. તો એ જે ગઈકાલે જે બુદ્ધિ યોગની વાત કરી એનાથી આ જ્ઞાન યોગ છે. અને આ કર્મયોગ એટલે કર્મયોગ એટલે કર્મને ભગવાન સાથે જોડવું. અને યોગી નામ એટલે આપણને આ ડાઉટ છે ને, છઠ્ઠા અધ્યાયના 47મા શ્લોકની અંદર ક્લિયર થઈ જશે કે યોગીનામ અપી સર્વેષામ મદગદેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમોમત. કે બધા યોગીઓની અંદર જે કયો યોગી? જ્ઞાન યોગી નહીં, કર્મયોગી નહીં, હઠ યોગી નહીં, ધ્યાન યોગી નહીં. જે ભક્તિ યોગી છે એ જ શ્રેષ્ઠ છે. બરોબર. એ છઠ્ઠા અધ્યાયના 47મા શ્લોકની અંદર ભગવાન આપણને ક્લિયર કરે છે. બરોબર. તો શું છે કે ભક્તિ યોગ છે એ શ્રેષ્ઠ છે. બરોબર. પણ અર્જુનને એમ કન્ફ્યુઝન છે, કેમ કે એમને એ પોતે સમજે છે કે જે આજે મેં યુદ્ધ કરું છું ને એ ઘોર પાપ છે. બરોબર. ખરેખર આ ના કરવું જોઈએ. અને જ્ઞાન યોગ દ્વારા આત્મક સાક્ષાત્કાર પર પ્રાપ્ત કરીને આપણે જવું જોઈએ. બરોબર. તો બે વિશે બતાવે છે કે જ્ઞાન યોગ પણ આપણને ભક્તિ યોગ મીન્સ આગળ જઈને શું કરવાનું છે એ પણ ભક્તિ યોગ જ છે. બરોબર. તો અહીંયા આગળ એમને ખાલી કન્ફ્યુઝન જ છે. બાકી જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે? પછી ભક્તિ જ કરવાની છે. બરોબર. અને આ ભક્તિ યોગ પહેલેથી શરૂઆત થાય છે. કેવી રીતે એ આપણે આગળ સારી રીતે સમજીએ. બરોબર. જ્ઞાન યોગ અને ભક્તિ યોગનો શું ડિફરન્સ છે? તો જે આ જ્ઞાન યોગ છે એ પરોક્ષ માર્ગ છે, ઇનડાયરેક્ટ માર્ગ છે. તો પહેલા તો તમારે કેવું છે કે જ્ઞાન યોગની અંદર આપણે ચાલુ હોય તો આપણે પહેલા તો બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. બરોબર. તો એના માટે શું કરે? પહેલા જ જે સંપ્રદાયો છે, ઘણા બધા એવા સંપ્રદાયો છે, એ શું કહે? પહેલા તો તમને એવું કે તમારે ઘર-બાર છોડવું પડશે અને તમારે અમારી સાથે આશ્રમમાં આવવું પડશે. હે ને? આશ્રમમાં આવીને પછી તમારે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. બરોબર. જ્ઞાન પ્રાપ્ત કરીને પછી શું કરવાનું છે કે એની અંદર બધા અષ્ટાંગ યોગ કરવાના છે. બરોબર. અને અષ્ટાંગ યોગની અંદર છઠ્ઠા અધ્યાયની અંદર અર્જુનજી કહે છે કે બિલકુલ હાર્ડ છે. બરોબર. અને એની મેં પતનના પણ બિલકુલ શક્યતા છે. અને જ્યાં ભક્તિ યોગ છે એ ડાયરેક્ટ માર્ગ છે. બરોબર. ડાયરેક્ટ માર્ગ એટલે કેવું છે? આપણે ભક્તિ યોગ જ્યારે પસંદ કરીએ તો ડાયરેક્ટ ભગવાનની સેવાની અંદર લાગતા હોય છે. બરોબર. ભગવાનના ગુણગાન ગાઈએ, પેલે મીન્સ શું કરીએ કે ભક્તની ડાયરેક્શનની અંદર, આપણે આચાર્યની અંદર ડાયરેક્શનની અંદર, ગુરુની ડાયરેક્શનની અંદર. બરોબર. શું કરીએ? સીધું જ આપણને
આપણને કોઈ પણ સાંભળવા માટેની સેવા આપવામાં આવે, મીન્સ બોલવાની, બરોબર, કે ભજન ગઈએ, કીર્તન કરીએ, બરોબર. તો આવી રીતે ધીમે ધીમે કેવું છે ડાયરેક્ટ માર્ગ. હવે આમાં કેવું થાય છે, જે જ્યારે આ લોકો બિલકુલ અષ્ટાંગ યોગની અંદર જ્યારે મીન્સ સિદ્ધિ પ્રાપ્ત કરે, પછી એમને ખબર પડે કે ખરેખર છે ને શું છે, ભગવાનની સેવા કરવી છે, કેમ કે એમને શિરોદક્ષાઈ જે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થતા હોય છે, બરોબર. અને પછી શું કરે, એ લોકો ભગવાનની સેવામાં લાગે છે. જ્યારે જે ભક્ત છે શું કરે, એ ડાયરેક્ટ લાગે છે. જ્યારે આપણે તો બિલકુલ સંસારી છે, તો આપણે જે જ્ઞાન યોગ છે એની અંદર ચાલવું પણ હાર્ડ છે. અને બીજું કે એની અંદર કેવું છે કે જે પેલું પાણીનું ગ્રામર છે, બરોબર, કે જે ખૂબ જ હાર્ડ છે, કે આવી કડકડતી ઠંડીની અંદર વિચાર કરો, અત્યારે તો આપણને ક્લાસ એટેન્ડ કરવાનું પણ તકલીફ થાય આટલી ઠંડીની અંદર. તો એ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્યારે પાણીનું ગ્રામર શીખવાનું હોય, તો ત્યારે નદીની અંદર ઊભા રહીને ઠંડીની અંદર બધા શ્લોકના રિસાઇટેશન કરવાનું હોય છે, બરોબર. તો એ અત્યંત હાર્ડ છે. અને જે જ્ઞાન એટલે વેદોના કેટલા બધા શ્લોકો છે, 5.5 લાખ શ્લોકો છે. તો આપણે તો ક્યારે એ બધું કરી શકીએ, ક્યારે સમજી શકીએ? તો એ બિલકુલ હાર્ડ છે. પછી વ્યક્તિગત પ્રયત્નો પર આધાર છે, બરોબર. તો આપણે ગમે તેટલા અષ્ટાંગ યોગની અંદર, ધ્યાન યોગની અંદર બિલકુલ આપણે આપણી આધાર રહેવું જોઈએ. કેમ કે ધ્યાન યોગની અંદર કેવું છે, થોડો પણ ખળભળાટ થઈ જાય, કોઈ પણ ડિસ્ટર્બન્સ થઈ જાય, તો તરત જ આ લોકો કેવું છે, પતિત થઈ જાય, બરોબર. તો તમે જે જોવો છો વિશ્વામિત્ર, બરોબર ને, કે થોડા પેલા મેનકા આયા, બરોબર, અને તરત જ એમની ઝાંઝરના અવાજથી જ બિલકુલ વ્યથિત થઈ ગયા, અને પોતે એમની યોગની સમાધિમાંથી ઊભા થઈને, બરોબર, એમના પ્રત્યે એમના મોહવશ થઈ ગયા, હે ને. પણ જ્યારે આ જે ભક્તિ યોગ છે, બરોબર, એ કૃપા અને દયા પર આધારિત છે, બરોબર. આપણે હંમેશા ભગવાનની દયા પર આધાર રાખીએ છીએ કે ભગવાન મારા પર જેટલી કૃપા કરે એ પ્રમાણે હું સમજવાનું કોશિશ કરી, બરોબર. અને એની અંદર આપણે પેલા હરિદાસ ઠાકોરનું ઉદાહરણ લઈએ છીએ, બરોબર, કે પેલી વેશ્યા આવે છે, બરોબર ને, તો એમને આકૃષ્ટ કરવાની કોશિશ કરે છે, છતાં પણ એ વેશ્યાને ભક્ત બનાવી દે છે, બરોબર. ભગવાનના ભક્તો આવા હોય છે. અને એમ સિમ્પલ રીતે જઈએ ને, તો આ જે જ્ઞાન યોગ છે ને, એ કેવું છે કે બિલાડીના બચ્ચા, વાંદરાના બચ્ચા જેવું છે. તો વાંદરાના બચ્ચાની અંદર કેવું હોય કે જ્યારે વાંદરીનું બચ્ચું હોય, કે જેટલું એની માને પકડી રાખે, બરોબર ને, એટલું જ એના માટે ફાયદો છે, બરોબર. જો હાથ છૂટી જાય તો એના માટે ખતરો છે, પતિત થઈ જશે. પણ જો બિલાડીનું બચ્ચું છે, બરોબર, તો આ જે ભક્તિ યોગ છે બિલાડીના બચ્ચા જેવું છે. બિલાડીનું બચ્ચું કેવું છે, એને કઈ ચિંતા ના હોય, એની માં છે એને મોમો ઘાલીને ગમે ત્યાં લઈ જાય, બરોબર, અને ગમે ત્યાં એને સેફ રીતે સેફ પોતે અનુભવે. એટલે એવી રીતે આપણે કેવું છે, આજે ભક્તિ યોગની અંદર ટોટલ આપણે ભગવાનની કૃપા પર આધાર રાખીએ છીએ, બરોબર. જેમ જેમ આપણે નામ સ્મરણ કરીએ છીએ, ભગવાન કહે છે ને, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નવિષ્ટો, બરોબર ને, મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપહનમ છે. એવું દરેક જીવના હૃદયમાં રહેલો છે, મારાથી સ્મૃતિ અને વિસ્મૃતિ આવે છે, જ્ઞાન આવે છે, બરોબર. અને પછી બીજું શું કહે, તે સામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ, કે જે હરે લોકો. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા પ્રભુ. આ સ્ક્રીન શેરિંગ નથી નથી થઈ અટકી પ્રભુ? ગઈ, સ્ટોપ થઈ ગઈ એટલે અટકી ગઈ. અચ્છા અચ્છા અચ્છા, ઓકે ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક મિનિટ પ્રભુ, નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. હરે કૃષ્ણ. હવે આવી પ્રભુ? હરે કૃષ્ણ. હે ને? નથી દેખાતી પ્રભુ? હરે કૃષ્ણ. ના, નથી દેખાતું પ્રભુ. ઓકે, રીશેર કરું હું, ચાલો ઠીક છે. એક મિનિટ. હવે પ્રભુજી હરે કૃષ્ણ. હા, હવે દેખાય છે. ઓકે ઓકે, બરોબર ને. તો આપણા વ્યક્તિગત પ્રયત્નો પર આધાર રાખે છે. તો બિલાડીના બચ્ચાને કઈ ચિંતા ના હોય, એની માં જ્યાં આગળ સેફ જગ્યાએ લઈ જાય તો બિલકુલ ટેન્શન વાળું, બરોબર. તો આપણે આ જે ભક્તિ છે, બરોબર, તો ભગવાન પર ટોટલ આધાર રાખીએ. જેમ જેમ આપણે સેવા અર્ચના કરીએ, પૂજાની અંદર વધીએ, તેમ તેમ ભગવાન દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, ભક્તોની આપણે સાથે રહીને ઈજી રીતે આપણે શીખી જઈએ, બરોબર. પણ અહીં આગળ કેવું છે, જો તમે થોડુંક પણ પતિ થઈ જાઓ તો પ્રોબ્લેમ થઈ જાય, સફળતાની ખાતરી નથી, બરોબર ને. તો તમે જુઓ કે આની અંદર કેવું છે કે ગમે ત્યારે બિલકુલ આપણા સ્વપ્રયત્નો પર આધાર રાખે, બરોબર. અને તરત જ કોઈ વાતાવરણ બગડી જાય, બરોબર. ઘણા તમે જુઓ, બરોબર, અત્યારે પણ જુઓ એવા ઘણા બધા લોકો હોય છે, હિમાલયની અંદર જતા હોય છે, ગિરનારની અંદર જતા હોય છે. પછી આ લોકો શું કરે, ત્યાં આગળ જઈને બિલકુલ આવું ધ્યાન યોગ ને બધું કરતા હોય છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરે, બરોબર. પણ શું થાય પછી એમને, કેમ કે આનંદ ના આવે. ગઈકાલે તો આપણે જોયું ને, કેમ કે ઇન્દ્રિયોને દબાવવાની નથી, બરોબર. ઇન્દ્રિયોને એને કેવું છે, એને વાળવાની છે, બરોબર. તો આ લોકો તો શું કરે, ઇન્દ્રિયોને જબરજસ્તી દબાવતા હોય છે. પણ જ્યારે આ વસ્તુ, જ્યારે આવી રીતે ભક્ત બને આ લોકો, બરોબર, પછી ધીમે ધીમે આ લોકો જોડે પૈસા આવે, બરોબર. પછી ઘણીવાર એવા ભક્તો આવે, બરોબર ને. તો શું થાય, પછી ઘણીવાર આ લોકો લગ્ન ના કર્યા હોય, કોઈ પત્નીથી કંટાળીને ગયા હોય, તો તહીં જઈને પાછો સંસાર માંડી દે, બરોબર, ભોગવવા લાગી જાય. ઘણા તેવા હોય છે, બરોબર, ઘણા બધા પૈસા આવે એટલે એ લોકો ડાયરા કરે, બરોબર, બધાને નાચગાન કરાવે, બરોબર ને, બધી નાચવા વાળીઓ લાઈન આવું બધું કરતા હોય છે, બરોબર ને. તો કેમ કે એમને જે ઇન્દ્રિયોનો જે રસ હોય ને, એ એમને એવું ભોગવવાની એમની ઈચ્છા બાકી રહી ગયેલી હોય. કેમ કે આની અંદર કેવું છે,
આ લોકો ઇન્દ્રિયોને દબાવતા હોય છે, પણ ભક્તિ યોગની અંદર બિલકુલ સંસારની અંદર રહી આપણે ભગવાનનો પ્રસાદ ખાઈએ છીએ, બરોબર, ભગવાન નાચીએ છીએ, બરોબર, ભગવાનને દર્શન કરવા જઈએ છીએ, બધું હે ને, તો આપણી જે ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવીએ છીએ, બરોબર. તો આજે ધીમે ધીમે કેવું છે કે એમ કરતા કરતા જ પરમ દ્રષ્ટા નિર્વર્તન તે ગઈકાલે આપણને કીધું ને કે જ્યારે ઉચ્ચ રસ પ્રાપ્ત થાય છે તો પાછળનો છોડી દે છે. એવી રીતે આપણને એ સફળતાની પણ અહીં આગળ ખાતરી છે. પણ પેલાની અંદર તો તમે જુઓ છો કે ઘણા બધા એવા પતિત થયેલા હોય છે. જ્યારે આ ભક્તિ યોગની અંદર હોય છે ને તો બિલકુલ પ્રભુપાદ દ્રષ્ટાંત આપશે, બરોબર, કે આજે ધ્યાન યોગની અંદર એવા ઘણા બધા દાખલા છે કે ઉચ્ચ અવસ્થાની અંદર પણ પતન પામ્યા છે, પણ આજે ભક્તિ યોગની અંદર બિલકુલ કોન્સ્ટન્ટ સુધી લાસ્ટ સુધી રહ્યા. નરસિંહ મહેતા, મીરાબાઈ, બરોબર, એમને બધી કેટલી બધી સમસ્યાઓ આવી પણ છતાં પણ સક્સેસ થયા. બરાબર. અને બીજું કે પ્રારંભિક શુદ્ધિકરણ અનિવાર્ય છે, બરોબર. તો પ્રારંભિક શુદ્ધિકરણ એટલે જ્યારે જ્ઞાન યોગની અંદર આપણે ચાલીએ તો પહેલા તો આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, પછી એવી જગ્યા શાંત જગ્યા શોધવી પડે, હે ને. તો શુદ્ધિકરણ અત્યંત જરૂરી છે, બરોબર. અને શુદ્ધિકરણ થયા પછી જ આગળની પ્રોસેસ ચાલે. તો અત્યારે સંસારની અંદર તો 99.99% લોકો બધા ગૃહસ્થ છે. તો આ બધું પાલન કેવી રીતે કરી શકે, હે ને. પણ એમના માટે હા, હરે કૃષ્ણ. તો એમના માટે કેવું છે, એમના માટે ભક્તિ યોગ શ્રેષ્ઠ છે. કેમ કે કૃષ્ણ ભાવનામૃત જે પ્રક્રિયા છે એ પોતે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. જેમ 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 ભક્તિની અંદર જોડાશે, બરોબર, જેમ જેમ ભગવાન વિશે સાંભળશે, બરોબર, થોડી એની આ અધ્યાયની કે છે ને થોડી સેવાની અંદર જોડાશે, ભગવાનનું નામ સ્મરણ કરશે, એટલે ચોક્કસ એની અંદર ધીમે ધીમે એવી પ્રોસેસ ચાલુ થઈ જશે, બરોબર. અને એક એવો સમય આવશે કે બરોબર કે એમને કોઈ પણ ઇન્દ્રિયો પ્રત્યે એમને કોઈ આસક્તિ નહીં હોય અને બિલકુલ સંસારની અંદર જઈને પેલું જે સંન્યાસી જેવું જીવન જીવતા હોય છે, બરોબર. તો આપણે જો વિચારવાનું છે કે બિલકુલ આ ઈઝી છે અને આ ખૂબ જ હાર્ડ છે. તો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આગળ ચોથા શ્લોકની અંદર ભગવાન કહે છે, શું કહે છે કે મનુષ્યને કર્મનો સમૂળવો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળની મુક્તિ થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેની પૂર્ણતા સિદ્ધ થાય છે. અહીં આગળ ખૂબ સરસ ભગવાન બતાવે છે કે કોઈ વ્યક્તિ એમ વિચારે કે કષ્ટદાયક સમજીને શું કરે કે કોઈ પણ કર્મનો ત્યાગ કર્મ જ ના કરે, બરોબર, કે હું કર્મ નહીં, કર્મ જ નથી મારે કરવું, બરોબર, કેમ કે કર્મ કરવાથી તો મને બંધન લાગે છે, બરોબર. તો શું કરે, બરોબર, તો પોતે બધું છોડી દે, બરોબર. ઘણા તેવા આપણને જોવા મળતા હોય, બરોબર, કે પોતાના વાળ ઉખેડી નાખે, પછી નાક ઉપર જે પટ્ટી બાંધે, બરોબર, અને પોતે ખુલ્લા પગે ફરતા હોય છે, બરોબર. તો આવું બધું કરવાથી શું તમે મુક્ત થઈ શકો, બરોબર. પણ એને પણ તમે વિચારશો ને કે કર્મ તો આપણું સતત ચાલુ રહે. દાખલા તરીકે આપણે કોઈ પણ કર્મ નથી કરતા તો આપણે શ્વાસ તો લઈએ જ છે, હે ને, બરોબર. શ્વાસ લઈએ તો આપણે કેટલા બધા બેક્ટેરિયાને મારી શકીએ, તો શું એ લોકો નથી લેતા, બરોબર. પછી આપણે જ્યારે ખોરાક લઈએ છીએ, બરોબર, ખોરાક લઈએ તો શું કરીએ છીએ કે જ્યારે ખેડૂત ખેતી કરે ત્યારે શું કરે, કેટલા બધી જીવાતને માર નાખે, તો એનું પણ એની સાથે ઉમેરાતું હોય છે, બરોબર ને. તો એવા બધા ઘણા બધા એવા કાર્યો થતા હોય છે, તો આપણને એને કારણે એને પાપ લાગે છે, બરોબર. હે, તો ન કર્મ ત્યાગથી, બરોબર, તે કર્મ છોડી દેવું હોય તો કર્મ પણ છતાં પણ પ્રોબ્લેમ છે, બરોબર. પણ આપણને ભગવાને શું બતાવી છે, બરોબર, કે 7મા અધ્યાયના 14મા શ્લોકમાં કે દેવી યશી ગુણ મમી મમ માયા દુરાતયા મામે વે પ્રબંધિને માયા મિતા તરંતી તે, કે આ દેવી ગુણોની બનેલી મારી માયા છે, બરોબર. એને પાર કરવી અત્યંત મુશ્કેલ છે, મને શરણાગત થાય જ છે. હવે આ લોકો કેવું કરતા હોય છે, આ માયા છે, બરોબર, એમ કરીને પોતે છોડી દેતા હોય છે. પણ આ બિલકુલ એવું નથી કે કર્મના ફળથી આપણે મુક્ત ના થઈ શકીએ. જ્યાં સુધી ભગવાનને શરણે ના જઈએ ત્યાં સુધી કોઈ આપણને એવું મુક્ત ના કરી શકે. મુક્તિ દદાદી મુકુંદ, મુકુંદ કેમ ભગવાનને કહેવામાં છે, એ મુક્તિ પ્રદાન કરી શકે છે, બરોબર. તો જો તમે કર્મ જ કંઈ ના કરો, બરોબર, બેઠા બેઠા રહેશો, શ્વાસ લેશો તો પણ કંઈક એવા કાર્યો થશે, બરોબર. તો મનની અંદર જે વિચારો છો એ પણ કાર્ય છે, તો એવું ઘણું બધું થશે, બરોબર. અને મીન્સ મીન્સ કહી ના અને કર્મ ત્યાગ કરી નાખો, બરોબર, કે છોડી દો, કે આમ તેમ વિચરણ કરતા જતા હશે તો પણ આપણે પગની અંદર ટાયરની અંદર કેટલા બધા જીવાત મરતી હોય છે. તો એ વસ્તુ આપણે શીખવાનું છે. આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવેશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો આ જે કર્મ છે એટલે શ્વાસ લેવો પણ એ પણ કર્મ છે, બરોબર. અને કોઈ પણ વસ્તુ કે કઈ જ ના કરો, બરોબર, ખાલી ખાલી બ્રેન્ડેડ હોય, બરોબર, તો બી મનની અંદર શું કહેવાય કે વિચાર આપણા જે મનની આપણે કઈ ના ઊંઘતા હોય ત્યારે પણ આપણું કાર્ય ચાલુ જ હોય છે. તો કાર્ય તો આપણે કરવું જ પડે છે. અને આ પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે કયા, તો સતોગુણ, રજોગુણ અને તમોગુણ. હવે વિચાર કરો, કેમ કે જે અર્જુન છે અત્યારે શું છે, રજોગુણની અંદર છે, ક્ષત્રિય તરીકે રજોગુણની અંદર હોય, બરોબર. તો રજોગુણની અંદર શું થાય, કેમ કે
જ્યારે પણ એને જો આવી રીતે ભિક્ષા માંગવા જશે, બરોબર, કોઈ એનું પાત્ર છીનવી લઈને ભાગશે તો તરત જ રજોગુણ પ્રગટ થશે અને તરત જ મારવા માટે દોડશે. એટલે તરત જ પાછું એનું પતિત થઈ જશે, બરોબર, કે એ સ્ટેબિલિટી ના જાળવી શકે સંન્યાસી તરીકેની. તો એક ક્ષણ પણ આપણે રહી ના શકીએ, બરોબર. કર્મ તો આપણે કરવું જ પડે છે. તો આપણે કર્મબંધથી આપણે છૂટી નહીં શકતા. તો આપણને ભગવાન ખૂબ સરસ બતાવે છે કે કેવી રીતે કર્મ કરવું કે જેનાથી આપણને પાપ ના લાગે. કેમ કે કંઈ ના કરશો તો પણ આપણને કંઈક ને કંઈક આપણને બંધન તો થશે જ, બરોબર. અને જે પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તરીકે જે આપણને જન્મ પ્રાપ્ત થયો છે, જે કેટેગરીની અંદર છે, તો એ પ્રમાણે જો ના કરવું, એનું પણ આપણો સ્વધર્મ ન કરવાનું પણ આપણને પાપ લાગે. દાખલા તરીકે આપણે પરિવાર છે, આપણા પતિ પત્ની છે, બાળકો છે. હવે આપણો ધર્મ છે કે એમનું પાલન પોષણ કરવાનું છે, બરોબર. પણ કોઈ પત્નીથી કંટાળે, બરોબર, અને ઝઘડા થાય, બરોબર, અને તરત જ ભાગી જાય, હે ને. અને ભાગી જાય તો પછી શું થાય કે પછી ત્યાં આગળ જઈને હરિદ્વાર જતો રહે. હરિદ્વાર જઈને પછી વિચારે કે ચાલ ને માળા કરું. એક દિવસ માળા કરે, 2 દિવસ માળા કરે, થોડું આમ તેમ માગી લાવે, બરોબર. પણ પછી એમ વિચારે શાંતિથી, કેમ કે હજુ એને તો બિલકુલ હૃદય શુદ્ધ થયું નથી. હૃદય શુદ્ધ થયા વગર આ સંન્યાસ લઈ ના શકાય. તો શું થશે પછી મનની અંદર વિચારશે, ભલે ગમે તેટલી પત્ની હેરાન કરતી હતી, બરોબર ને, પણ કમસે કમ ટાઈમે ટાઈમે ખાવાનું તો મળી જતું હતું, બરોબર ને. કપડાં મરી જતા હતા, બરોબર. બાળકો સાથે વાતચીત કરવાની મજા આવતી હતી, બરોબર. થોડું ગમે તેમ થાય પણ થોડું આમ તેમ ફરી આવતા હતા, થોડું મજા કરી આવતા. તો એ બધું શું આવે, એને યાદ આવે, બરોબર. અને યાદ આવે એટલે પછી તરત જ શું થાય, પાછો દુઃખી થાય, હે ને. તો આ જ ભગવાન અહીં આગળ બતાવવા માંગે છે કે જ્યાં સુધી હૃદયની પવિત્રતા ના આવે, શુદ્ધતા ના આવે, ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુનો ત્યાગ ના કરી શકીએ, હે ને. તો આગળ ખૂબ સરસ આપણને ભગવાન બતાવે છે કે આની અંદર કે જો શું કરે, કેમ કે આપણે હંમેશા બંધાયેલા છે સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર. પણ જો આપણે ભગવાનનું શરણાગત લઈશું, બરોબર, તો ચોક્કસ આપણે આ વસ્તુને પાર કરી જઈશું, બરોબર. આગળ ખૂબ સરસ આપણા માટે, બધા માટે આ ખૂબ સરસ મહત્વનું દ્રષ્ટાંત છે. આપણે વારે ઘડીએ બધું આવું બધું આપણે જોતા હોય છે. તો શું કહે છે ભગવાન કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરે છે, નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે, હે ને. તો હવે કેવું છે કે કોઈ પણ વ્યક્તિ શું કરે છે કે પોતે કંટાળીને આવી રીતે છોડી દેશે. તમે અત્યારે ચિત્રની અંદર જોઈ રહ્યા છો, બરોબર ને. તો એની અંદર ઘણા બધા એવા ગુણ છે કે એ શું કરી રહ્યા છે, પોતે મોબાઈલનો યુઝ કરી રહ્યા છે, બરોબર. ચાલો મોબાઈલ તો કદાચ ભક્તો જોડે કમ્યુનિકેશન કરવા માટે વાપરી શકે, બરોબર. પણ જે બિસ્ટોલ લઈ રહ્યા છે, બરોબર, પોતે કડા કડા પહેર્યા છે, બરોબર. તો શું છે, એ બિલકુલ સંન્યાસીને શોભતું નથી. પણ કેવું છે કે પોતે આ અધૂરી અવસ્થાની અંદર બિલકુલ હૃદય શુદ્ધ નથી થયું અને પોતે કંટાળીને, કર્મથી કંટાળીને, બરોબર, પરિવારથી કંટાળીને ઘરબાર છોડ્યું છે. એને કારણે પછી આ શું છે કે ઇન્દ્રિયોની ઈચ્છા રહી જાય, બરોબર. તો પછી હવે જ્યારે આવું બધું પ્રાપ્ત થાય તો પછી પાછા ભોગવવા લાગી જાય છે, બરોબર. તો એને ભગવાન શું કહે છે કે એને ઢોંગી કહેવાય છે, હે ને. તો આવો ઢોંગ ના કરવો જોઈએ. પ્રભુપાદ એમના જે ભાવાર્થની અંદર તમે વાંચજો, પ્રભુપાદ તો બિલકુલ ક્લિયર કરે છે કે આવા વ્યક્તિ કરતે તો બિલકુલ રસ્તાની જે સફાઈ કરે છે, જે સફાઈ કર્મચારી જો નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે ને, એ એના કરતા શ્રેષ્ઠ છે. કેમ કે જો આવી રીતે જો કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે છે, ઢોંગ બતાવે છે, બરોબર, અને એના કારણે શું થાય છે કે લોકો ભક્તિની અંદર આવતા નથી અને લોકો તરત જ જે સારા ભક્તોનું પણ અપમાન કરતા હોય છે, બરોબર. તો આવા આચરણને કારણે કેવું છે, બીજા જે વૈષ્ણવોનું, સારા વૈષ્ણવનું અપમાન થાય છે, તો એનું એને ચોક્કસ પાપ લાગે છે, બરોબર. તો આ જ બિલકુલ એવી રીતે કેવું છે, ઉલટો વધારે પાપની અંદર પડી રહ્યો છે. તો એને કરતા ઘણીવાર આપણે નહીં કહેતા કે જ્યારે એવા બધા ઘણા પેલા શું કહેવાય સંન્યાસીઓ, મહાત્માનો આપણે જોઈએ તો પેપરની અંદર આવે કે એને તો કોઈ સ્ત્રી જોડે આવું લફડું કર્યું, બરોબર ને, આવી રીતે બળાત્કાર કર્યો, બરોબર, જેલમાં પુરાઈ ગયા અને પોતે ભગવાધારી છે, બરોબર. તો શું થાય છે, તરત જ આપણને ધૂણા પેદા થાય, બરોબર. એવા અત્યારે સનાતન ધર્મની અંદર આપણે લોકો જ્યારે આવું બધું જોવે છે તો ભક્તિમાં આવવાની વાત પણ દુર્ભાગે, હે. કેમ કે બધા આવા ઢોંગી જ છે અત્યારે, આવો બધો ખેલ કરી રહ્યા છે, બરોબર. અને આપણે પણ કહેતા હોય તેના કરતાં તો છે ને આને લગ્ન કરીને સંસારની અંદર રહ્યો હોય તો સારું, બરોબર ને. કેમ કે કમસે કમ એવી રીતે તો આગળ વધી શકાય સ્ટેપ બાય સ્ટેપ, બરોબર. કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિની આ ઈચ્છા છે તો ઇન્દ્રિય તૃપ્તિ કરતો જઈને જ્યારે ગૃહસ્થાશ્રમ પૂરું થાય, વાનપ્રસ્થની અંદર જઈને, સંન્યાસ આશ્રમની અંદર જઈને પોતાના સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કરી શકે. પણ અહીં આગળ તો બિલકુલ પતિત થઈ જાય, બરોબર. તમને ખબર છે ને પેલા જે પતનના 6 કારણો, 8 કારણો, તો એ પ્રમાણે વ્યક્તિ પતન થઈ જાય. તો પતન પતન થઈ જાય તો બિલકુલ કોઈ લાભ નહીં, બરોબર. પણ સંસારની અંદર રહીને બિલકુલ મિસગાઈડ ના કરે અને આવી રીતે કેવું છે પોતાનો સ્વધર્મ બી સચવાય અને ભગવાન પ્રત્યેની જે આસક્તિ છે લોકોની અંદર જળવાઈ રહે, બરોબર. તો આ વસ્તુ આપણે જોડવાનું છે કે આવા બધા ઢોંગી હોય છે, બરોબર. અને સંન્યાસ કેવું છે કે આપણે ઇસ્કોનની અંદર તો કેવું છે, જ્યારે 25 વર્ષનો કોઈ પણ વ્યક્તિ થાય તો બ્રહ્મચારી સંન્યાસી બનવાનું એ લોકો ઈચ્છા રાખતા હોય છે, બરોબર, એ પ્રેક્ટિસની અંદર. બાકી અમુક જગ્યાએ તો તમે જુઓ કે નાના નાના બાળકોને અંદર આવી રીતે બનાવી દેતા હોય છે, યંગ છોકરાઓને. પછી શું કરે છે, એમની જે ઈચ્છાઓ અધૂરી હોય છે એને એને કારણે આ લોકો
આવા કાર્યોની અંદર લાગતા હોય છે. તો આપણે આ શીખવાનું છે કે ઢોંગી નથી બનવાનું, મિથ્યાચારી નથી બનવાનું. બિલકુલ આપણે ભક્તિની અંદર ચાલીને આવી રીતે ધીમે ધીમે આપણે પ્રોગ્રેસ કરવાની છે. બરોબર, ભક્તો ખૂબ સરસ રીતે આવી રીતે પ્રોગ્રેસ કરતા હોય છે અન્ડરસ્ટેન્ડિંગ કરી. પણ આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, શું કહે છે? પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગનો પ્રારંભ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. હવે વિચાર કરો કે આપણે ઘણા બધા એવા ભક્તો હોય, શરૂઆતની અંદર એવા બધા ઘણા બધા કાર્યોની અંદર લાગેલા હોય, બરોબર, પણ ધીમે ધીમે વિચારે, બરોબર, કે ખરેખર મારે આ લસણ ડુંગળી છે, તમોગુણી છે, બરોબર, તો એના માટે પ્રયત્ન કરતા હોય. પછી ધીમે ધીમે સવારમાં ઉઠીને માળા કરવાનો પ્રયત્ન કરતા હોય છે, બરોબર. તો શું કરે છે, જ્યારે માળા કરે છે ત્યારે આપણે શું કરીએ છીએ? બિલકુલ આપણે જીભને, બરોબર, અને આપણે કાનને નિયંત્રિત કરવાની કોશિશ કર્યા છે, મનને કોન્સન્ટ્રેટ કરવાની કોશિશ કર્યા છે. તો આપણે પ્રયત્ન કર્યા છે અને અનાસક્ત થઈને, બરોબર, કૃષ્ણ ભાવનાથી પ્રારંભ કરે છે. એટલે શું કરે છે કે જે પણ હું કાર્ય કરું છું પોતાના રુચિ પ્રમાણે, બરોબર, તો એ ભગવાન માટે પ્રસન્નતા અર્થે હોય, બરોબર, કે આપણે નોકરી કરીએ એમાંથી પૈસા આવે તો ભગવાનની સેવાની અંદર લગાવીએ, બાળકોની ભણાવીએ તો બાળકો મોટા થઈને ભગવાનના ભક્ત બને, તો એવો આશા રાખીએ, બરોબર. અહીંયા આગળ ખૂબ સરસ એવો દાખલો છે. આ જે પ્રતાપરુદ્ર નામના રાજા હોય છે, બરોબર, તો દર વખત જ્યારે રથયાત્રા નીકળે તો એ પોતે સાફ સફાઈ કરતા હોય છે, બરોબર ને. તો શું શું કરે છે કે પોતે રાજા છે, પોતે પરિવાર છે, બરોબર, ક્યાંય એમને સંન્યાસ નથી ગ્રહણ કર્યો, પણ કેવું ભગવાન માટે થોડીક પણ સેવા કરી રહ્યા છે, બરોબર. તો એવા ઘણા બધા એવા દાખલા છે કે સંસારની રહીને આવી રીતે સારી રીતે સેવા કરી શકાય ભગવાનની, અને આગળ ભક્તિની અંદર વધી શકાય, બરોબર. તો એની અંદર ઢોંગી વિશે આપણે જોઈએ, બરોબર, તો શું કરે? એ જબરજસ્તી દબાણ કરવાની ઇન્દ્રિયોની કોશિશ કરે, બરોબર, પણ પછી જ્યારે ઇન્દ્રિયોની જે ઈચ્છા રહી જાય છે તો એ પછી ફરી પાછો પતિત થઈ જાય છે, બરોબર. પણ જ્યારે વર્ણાશ્રમ ધર્મને પાલન કરીએ આપણે, બરોબર, કે કોઈ પણ અવસ્થાની અંદર હોય, વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કે 0 થી 25 વર્ષ ભણવાનું, 25 થી 50 વર્ષ ગૃહસ્થ તરીકે, અને પછી વાનપ્રસ્થ તરીકે અને સંન્યાસ તરીકે. આપણને સ્ટેપ બાય સ્ટેપ આપણે શાસ્ત્રોની અંદર બતાવેલું છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે, અને ધીમે ધીમે શુદ્ધિકરણ થશે, બરોબર ને. તો આપણે એના માટે કોઈ ચિંતા નથી, બરોબર. અને નિષ્ઠાવાન મનુષ્ય એટલે શું કરે કે કર્મયોગની અંદર વ્યસ્ત રાખે, એટલે આસક્તિ હતી. ભગવાને શું કીધું? કર્મણા અધિકારી છે, મા ફલેશુ કદાચન, કે જો કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળ પર અધિકાર નથી, બરોબર. કેમ કે ફળ પર આપણે જો અધિકાર રાખીને બેસી જઈએ તો આપણને કર્મ કરવાની ઈચ્છા ના થઈ શકે, કેમ કે સફળતા તો નિષ્ફળતા આપણને પ્રાપ્ત થવાની જ છે. તો આપણે જો નિષ્ફળતાની ચિંતા કરીને જો બેસી રહીશું તો કોઈ પણ નહીં થાય. તો આપણે અનાસક્ત થઈને કાર્ય કરવાનું છે, અને આપણે ધીમે ધીમે આપણે મીન્સ શું કહેવાય, આપણે મીન્સ ભક્તિ માટે શીખવા માટે જે જરૂરી છે, બરોબર, કે આપણે શુદ્ધ સત્વની અંદર જવું છે. તો આપણે જે ઇન્દ્રિયો છે, બરોબર, એને ભગવાનનો પ્રસાદ આપીએ, બરોબર. પણ ધીમે ધીમે આપણને સમજાય કે જે નોર્મલ જે વસ્તુ કરતા પ્રસાદ કેટલો સારો છે, અને કેટલો આપણા માટે સ્વાસ્થ્ય માટે સારો છે, અને આપણી ચેતના માટે સારો છે, એ ધીમે ધીમે અનુભવો દ્વારા આપણને ખબર પડે. તો એ ઘણો શ્રેષ્ઠ છે, બરોબર. આગળ ખૂબ સરસ ભગવાન 8મા શ્લોકની અંદર કહે છે, તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવો વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાનો દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. હે? તો કોઈ પણ સંન્યાસી એવું વિચારે કંઈ જ નથી કરવું, તો એને ખાવા માટે તો ભિક્ષા માંગવા જવું પડશે ને, તો કર્મ તો થશે જ, બરોબર. આપણે માધવેન્દ્રપુરીની ઘટના જોઈ હતી ને, માધવેન્દ્રપુરી કેવું હતું કે તરત જ ભગવાનને યાદ કર્યું કે ભગવાન હવે નથી માગવા જવું. તો પેલો જે બાળક આવે છે, બરોબર, દૂધ લઈને આવે છે કે બાબા તમે દૂધ પીવો, બરોબર, ઘણા દિવસના ભૂખ્યા છો, બરોબર. તો એ ભગવાનની કૃપા છે, બરોબર. તો આપણે શું અવસ્થા છે? બિલકુલ આ પોસિબલ નથી, બરોબર. દેહનો નિર્વાહ કરવા માટે જવું જ પડે. અને અત્યારે તો સંન્યાસી પર જે લોકો ખરાબ પ્રચાર થયો છે એને કારણે લોકો ધૃણા કરે છે, બરોબર ને, કે આ ઘર બહારથી કંટાળીને કામ કરવા ભાગા બાવા બની જાય છે અને ઘરે ઘરે માગતા ફરતા હોય છે. આપણે આજુબાજુની અંદર આ વસ્તુ જોતા જ હોય છે, હે ને. તો તેની કરતા તો અમારી સાથે આવો, બરોબર ને, કે અમારી સાથે કામ કરો, બરોબર, કેમ કે સ્વસ્થ હોય છે, હટ્ટાકટ્ટા હોય છે, કામ કરી શકે એવા હોય છે. ઘણા એવા પેલા બધા કાળા કપડાં પહેરીને એવા માતાજી આવતા હોય છે, બરોબર ને. તો એ પણ સારી રીતે કાર્ય કરી છે, છતાં પણ આવી રીતે ભિક્ષા માંગતા હોય ને. એ ભિક્ષાનો ઉપદેશ શું હોય આ લોકોનો? મજા કરવાનો, બરોબર. કાલે આપણે ચર્ચા નહોતી કરી કે કોઈ પણ વ્યક્તિ સંન્યાસી કેમ બનવા માંગે, બરોબર, બ્રહ્મચારી કેમ બનવા માંગે? કેમ કે એને માન સન્માન એટલું બધું આપવામાં આવે છે, બરોબર. પણ બિલકુલ આપણે જોડવાનું છે કે એને તો પ્રતિષ્ઠા, બરોબર ને, પૈસો અને પૂજાથી દૂર રહેવાનું છે, બરોબર. પણ હંમેશા તમે જોશો કે જે બ્રહ્મચારી સંન્યાસી હંમેશા એ શું લો, એ લોકોને પૈસા પ્રત્યે ખૂબ પૈસા આવે એટલે ખૂબ જ આસક્તિ હોય, બરોબર. પોતે સારી સારી ગાડીઓની અંદર ફરતા હોય, મજા કરતા હોય, બરોબર. પછી પૂજા પોતાની કરાવતા હોય, ભગવાન તરીકે પોતાને બતાવતા હોય છે, અને પ્રતિષ્ઠા, બરોબર, લોકો એમના ગુણગાન ગાય એવું ઈચ્છતા હોય છે. ભગવાનને બાજુ પર મૂકીને પોતાની જ પૂજા કરાવતા હોય છે. તો આ વસ્તુ છે, બરોબર. ખૂબ સરસ અહીંયા આગળ દાખલો છે, બરોબર ને, આપણે લેવલ 1ની અંદર લઈએ છે. તો આ ભક્તિ વિનોદ ઠાકોર મહારાજ છે. તો એ કેવું છે કે આપણી ગુરુ પરંપરાની અંદર આવે છે.
તો પ્રભુપાદ, બરોબર, પ્રભુપાદના ગુરુ ભક્તિવેદાંત સરસ્વતી મહારાજ, બરોબર, એમના ગુરુ ગોરકિશોર બાબાજી મહારાજ અને એમના ગુરુ ભક્તિ વિનોદ ઠાકોર મહારાજ. તો આજે ભક્તિ વિનોદ ઠાકોર મહારાજ એ શું હોય છે કે બંગાળની અંદર તે વખતે અંગ્રેજોના સમયે જજ હોય છે, પણ અત્યંત એમની ભગવાનનો ભક્ત અત્યંત હોશિયાર હોય છે. હવે એમને એવું વિચાર્યું કે હવે મારે આ જજનું કાર્ય કરવું નથી અને મારે હવે હું ભગવાનની ભક્તિની અંદર સમય કાઢીશ, બરોબર. તો એ પોતે નોકરી છોડી દેશે અને પોતે ઘરે આવી જાય છે અને ભક્તિમાં લાગી જાય છે. પણ જ્યારે અંગ્રેજો જોવે છે કે વિચાર કરે છે કે આ જે વ્યક્તિ એટલો બધો હોશિયાર છે કે જે કામ એક 6 મહિનાની અંદર ના થાય એ કામ આ વ્યક્તિ 2-3 દિવસની અંદર પતાવી દેશે, તો એટલી બધી હોશિયારી છે. તો એમને એવું લાગે છે કે ખરેખર આ વ્યક્તિને કામે લેવો જોઈએ. તો વિચાર કરો તમે, એમના માટે અંગ્રેજોએ એક 3 બોગીની ટ્રેન ચાલુ કરી હતી, જે માયાપુરથી નવદીપ સુધી, બરોબર. અને પોતે રોજ ટ્રેનની અંદર જતા હતા, ત્યાં આગળ કેસે પોતે નોકરી પણ કરતા હતા અને આવીને પછી પાછું કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય પણ કરતા હતા, બરોબર. તો આવી રીતે કેવું છે, આપણે સંસારી તરીકે, બરોબર, આવી રીતે જ કાર્ય કરવાનું છે કે આપણું જે એમને ખૂબ સરસ આપણને ભક્તિ વેદાંત સરસ્વતી મહારાજે એમને આપણને એક શિડ્યુલ આપ્યું છે, 8+8+8+8, બરોબર. તો 8 કલાક આપણે શું કરવું જોઈએ, બરોબર. 8 કલાક આપણે પોતાની નોકરી છે, આપણો ધંધો છે, આપણો બિઝનેસ છે, એ કરવો જોઈએ. પછી 8 કલાક તો આપણે ભગવદ્ ગીતા ભાગવતમ જ્યારે સમય મળે ત્યારે વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, ભગવાનની માળા કરવી જોઈએ, બરોબર. અને બીજા 8 કલાક તો આપણે સૂવા માટે, ઉઠવા બેસવા માટે એનો યુઝ કરીએ. તો આપણે ખૂબ સરસ એવું બતાવ્યું છે, પણ નિયત કર્તવ્ય કર્મ કરવું જ પડશે, બરોબર. કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે કર્મ કર્યા વગર રહી શકીએ નહીં, બરોબર. તો આપણને કર્મ 3 પ્રકારના છે, બરોબર. એક તો એમ જો આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કહેવાય એને. એક તો નિત્યકર્મ. નિત્યકર્મ એટલે કેવું છે, આપણે જે શ્વાસ લઈએ, ભોજન લઈએ, ઊંઘીએ, એ આપણું નિત્યકર્મ છે. અને નિયત કર્તવ્ય કર્મ એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, એટલે કે જે આપણા ગુણ સ્વભાવ પ્રમાણે જે આપણે કાર્ય કરીએ છીએ, આપણું જે ધન ઉત્પાદન કરીએ છીએ, નિયત કરતો હોઈએ. અને એક બીજું કર્મ છે અકર્મ છે, બરોબર. એને અકર્મ કહેવાય છે. શું કહેવાય છે? ભગવાનનું કર્મ. તો એ કેવું છે, આ 3 પ્રકારના કર્મો આપણે નિત્ય કરતા હોય છે. તો આપણે 3 પ્રકારના કર્મો આપણે બેલેન્સ અવસ્થાની અંદર કેવી રીતે કરીએ, બરોબર, આ કૃષ્ણ ભાવનામૃતની અંદર આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર. તો આપણે દેહનો નિર્વાહ કરવા માટે પણ આ વસ્તુ કરવું પડે છે. તો આગળ કહે છે કોઈ કર્મ ના કરવા કરતાં નિયત કર્મો કરવું વધારે સારું છે, બરોબર. કેમ કે શું થાય છે, નિયત કર્તામાં આપણે કરીએ ને તો હૃદયની ધીમે ધીમે શુદ્ધિ થઈ જાય, બરોબર ને. હૃદયની અંદર શુદ્ધિ થઈ જાય, કેમ કે આપણે જે ભોગવવાની ઈચ્છા હોય ને, બરોબર ને, એ ધીમે ધીમે શાંત થાય. કેમ કે એને બધી જ્યારે અર્પણ કરતો હોય છે એને બધા જે ભોગ મીન્સ પ્રસાદ લે, બરોબર, તો એની અંદર સિદ્ધિ આવે ધીમે ધીમે. અને જ્યારે સામાન્ય પેલું કેવું હોય, જે ડાયરેક્ટ લાગી જાય છે, તો એને કોઈ એવી શુદ્ધિ આવતી નથી, બરોબર. અને પછી એ જે ભોગવાની એની ઈચ્છા રહી જાય છે, અને ઈચ્છા રહી જાય એના કારણે જ પછી કેવું છે, એ ઢોંગ કરતો હોય છે, બરોબર ને. કેમ કે શું થાય કે એ પછી પાછો આવી પણ નહીં શકતો. કેમ નથી આવી શકતો? કેમ કે એને પેલું પ્રતિષ્ઠા, પૂજા, બરોબર, અને પૈસો મળી ગયો હોય. કેમ કે તમે તો જોવો છો ઘણા બધા એવા મહારાજો છે, બરોબર, ભગવત ધારણ કરેલો છે, બહુ બધા પૈસા છે, કેમ કે આશ્રમોની અંદર ઘણા બધા પૈસા આવે છે, પછી જલસા કરવાની મજા આવતી હોય, બરોબર. તો પછી એ લોકો છોડી પણ શકતા નથી, બરોબર. તો આ અવસ્થા હોય છે. તો આને કારણે એ લોકો ઢોંગ કરતા હોય છે. તો આપણે બિલકુલ ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ આગળ પ્રોગ્રેસમાં વધવાનું છે, બરાબર. અને અર્જુન પોતે ક્ષત્રિય હતો, બરોબર. તો ક્ષત્રિય તરીકે શું કરવું જોઈએ? એને યુદ્ધ જ કરવું જોઈએ. અને આ યુદ્ધ બી કોણ છે? ભગવાનની પ્રસન્નતા અર્થે છે. તો એને કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો 9મા શ્લોકની અંદર આપણને ભગવાન ખૂબ જ ક્લિયર કરે છે, યજ્ઞ અર્થાર્થ કર્મણો લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. વિષ્ણુ પ્રીત્યર્થી યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. તેથી હે કુંતી પુત્ર, તું તેમની વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ, બરોબર. તો કોના માટે કર્મ કરવું જોઈએ, બરોબર. કેમ કે આપણે જો સારું કર્મ કરીએ તો પણ બંધન છે, ખરાબ કર્મ કરીએ તો પણ બંધન છે. બંધન તો બધે જ થાય છે. અને કંઈ ના કરીએ તો પણ બંધન છે. કેમ કે શ્વાસ લેશું તો એટલા બધા ઘણા બધા જીવાત બેક્ટેરિયા મરી જશે. તો કોઈ પણ પરિસ્થિતિની અંદર કર્મ તો થાય જ છે, બરોબર. ખાવા પીવાનું બધાની અંદર કંઈક ને કંઈક પાપ રહેલું છે અને કંઈક ને કંઈક આપણું બંધન છે. તો આપણે જે પણ કાર્ય કરીએ, શું કરીએ? વિષ્ણુ પ્રીત્યર્થે, ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય કરવું જોઈએ, બરોબર. નહીં તો શું થાય? આપણને કર્મ બંધન ઉત્પન્ન થાય છે. તો શું કહે છે કે પ્રસન્નતા અર્થે કાર્ય કર, તો તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત થઈશ. તો આપણે વિષ્ણુ પ્રીત્યર્થે કેવી રીતે કરે? અહીંયા આગળ આપણને ભગવાન વિષ્ણુ માટે વાત કરી છે. તો આપણને ડાઉટ થાય કે અહીંયા આગળ તો કૃષ્ણની વાત નથી, વિષ્ણુની વાત નથી. તો જે યજ્ઞ એ વિષ્ણુનું નામ છે, બરોબર. કે જે પ્રજાપતિ અને આકૃતિના પુત્ર એ ભગવાન વિષ્ણુ તરીકે આવ્યા હતા, યજ્ઞ તરીકે ભગવાન વિષ્ણુ આવ્યા હતા, એટલા માટે એમને યજ્ઞ કહેવામાં આવે છે. ભગવાનનું બીજું નામ એ પણ છે. તો
આપણે કેવું છે કે વિષ્ણુ કૃષ્ણ રામ નરસિંહ નારાયણ એ બધી ભગવાનનું એક વિષ્ણુ તત્વ છે બરોબર, પણ એમની લીલાઓ પ્રમાણે અલગ અલગ આપણને ડિફરન્સ લાગે, હે ને, કે લીલાઓ છે ભગવાનની અલગ અલગ લીલાઓ છે એ પ્રમાણે. પણ આપણે જો ભૌતિક જગતની અંદર જોઈએ ને, તો તમે જ્યારે જે શું કહેવાય બ્રહ્માંડોનું સર્જન જોયું બરોબર ને, તો પહેલા તો ભગવાન પોતાનો વિસ્તાર કારણોદક્ષાય વિષ્ણુ તરીકે કરે. પછી શું કરે કે એ પોતે બ્રહ્માંડોનું સર્જન કરે, અને સર્જન કર્યા પછી શું કરે, એક પોતે કારણોદક્ષાય વિષ્ણુ પોતે વિસ્તરણ કરે, અને ગર્ભોદક્ષાય વિષ્ણુ કરે, વિષ્ણુ તરીકે દરેક બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે. અને પછી એ જ વિષ્ણુ જ્યારે ફરી પાછું પોતાનું વિસ્તરણ કરે બરોબર, અને શું કરે, ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા તરીકે, અને દરેક કણ કણની અંદર અણુ પરમાણુ પરમાણુની અંદર વ્યાપ્ત થાય બરોબર ને. તો આપણે કેવું છે, અહીંયા આગળ જે પણ આપણે રામની સેવા કરતા હોય, કૃષ્ણની સેવા કરતા હોય, તો જે ભગવાન વિષ્ણુ તરીકે આવી બધી સેવાઓ સ્વીકાર કરવામાં આવે બરોબર ને. બધી જે એટલા માટે કેવું છે, મોસ્ટ ઓફ બધા જે કર્મકાંડ હોય બરોબર, જ્યારે આપણે શ્રાદ્ધ કરતા હોય તો બધું ભગવાન વિષ્ણુને અર્પણ કરતા હોય છે બરોબર. આપણા જે વિગ્રહ છે બરોબર ને, તમે આગળ વધશો તમને ખબર પડશે, જે આપણા વિગ્રહ છે રામ છે કૃષ્ણના વિગ્રહ છે, એમ તો આપણે ભગવાનનો આપણે વિગ્રહ કૃષ્ણ રામની બધાની સેવા કરી રહ્યા છે. પણ જે આપણી જે સેવાઓ છે એ ભગવાન વિષ્ણુ દ્વારા સ્વીકારવામાં આવે છે. કેમ કે સતોગુણ રજોગુણ અને તમોગુણ બરોબર, એમના બધા જે અધિષ્ઠાતા દેવ છે બરોબર, તો વિષ્ણુ તરીકે પાલનહાર છે બરોબર, અને શંકર ભગવાન તમોગુણની અંદર સંહારક છે, અને રજોગુણ તરીકે બ્રહ્માજી છે. તો આ બધા આપણે જ્યારે ગુણાવતાર લીલાવતાર ને બધું જોઈશું ડિટેલમાં, જેમ જેમ આગળ જઈશું તો આપણું કન્ફ્યુઝન આ ચોક્કસ આપણું દૂર થશે બરોબર. તો આપણે જે પણ કાર્ય કરીએ તો ભગવાનને સેન્ટરની અંદર રાખીને અંદર કાર્ય કરવું જોઈએ, એને તો કેમ કાર્ય કરવું જોઈએ બરોબર. તો આપણે હંમેશા કેવું છે કે બધું બંધન કરે છે, અને આવી રીતે કેવું છે ધીમે ધીમે જો આપણે કરતા જઈએ બરોબર ને, તો શું થાય, ગુરુના માર્ગદર્શનની અંદર તો આપણે ફરી પાછા ભગવાનના ધામ જઈ શકીએ. કેમ કે આપણે શું છે, ભગવાનના ધામમાંથી આવેલા છે, અને જે આપણે ભગવાનનો આપણે જે સંગ છોડ્યો છે, ભગવાન સાથેની જે આપણો સંબંધ તોડ્યો છે, એને કારણે આપણે બધા દુઃખનો અનુભવ કરી રહ્યા છે. પણ જેમ જેમ આપણે ભગવાન સાથે જોડાશું, કૃષ્ણ સાથે જોડાશું, તેમ તેમ આ બધું ધીમે ધીમે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે, સમજ આવશે, તેમ તેમ આપણે ફરી પાછું એ જ અવસ્થાની અંદર આ જ જીવનની અંદર આપણે સુખનો પણ અનુભવ કરી શકીશું, અને એ શરીર છોડ્યા પછી આપણે ભગવત ધામ પણ આપણે જઈ શકીએ છીએ બરોબર. જ્યારે કર્મ કેવું છે, કર્મની અંદર કેવું છે, આપણું હંમેશા ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય છે, કે જે પણ આપણે પૈસા કમાઈએ છીએ કેવલ હું ભોગ કરીશ બરોબર. અને પેલાની અંદર આપણે બધું ઘણું બધું ખાતા હોય છે, હોટલની અંદર જઈને ખાતા હોય છે, અને જ્યારે વિષ્ણુ પ્રીત્યર તૈયારી કરીએ તો એ જ પ્રસાદ આપણે શું કરીએ છીએ, તો આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ અને ખાઈએ છીએ. એટલે કેવું છે કે સામાન્ય લોકો અને આપણે જે ભક્ત તરીકે જે કાર્ય કરીએ છીએ એની અંદર બિલકુલ કઈ ભેદ નથી, ખાલી ભગવાન એમના સેન્ટરમાં છે, અને પેલાના સેન્ટરની અંદર એ પોતે છે, પોતાની ઇન્દ્રિયો છે, આ મને ભાવે છે, મને ખાય છે એટલા માટે ખાવાનું છે બરોબર. આપણે ગૃહિણી તરીકે શું કરતા હોય ઘરની અંદર, કે આપણે પ્રસાદ બનાવતા હોય, તો પહેલા તો કેવું બનાવતા હોય કે મારા પતિને ભાવે છે, મારા બાળકોને ભાવે છે બરોબર, કે મારા રિલેટિવને ભાવે છે, એ માટે આ વસ્તુ બનાવતા હોય છે. પણ જ્યારે ભક્તિની અંદર લાગીએ ત્યારે ના, મારે તો ભગવાન માટે બનાવવાનું છે, તો ખાલી ભાવ ચેન્જ થાય છે બરોબર ને. અને એ જ ભાવ વિચાર કરો, એક ખાલી થોડોક જ ડિફરન્સ છે બરોબર. તો એક આપણને બંધન કરે છે બરોબર, અને એક જ્યારે બંધનથી મુક્ત કરે છે. તો આ વસ્તુ આપણે આ અધ્યાય દ્વારા આપણે સારી રીતે શીખી શકીએ બરોબર. તો આપણે શું કરીએ કે આગળ જોઈએ કે જો કોઈ વ્યક્તિ ભૌતિક જીવન સાથે ખૂબ જોડાયેલો હોય અને નિષ્કામ કર્મ યોગ ના કરી શકે, હવે બધું તો કેવું છે, બધા સંસારની અંદર લાગેલા છે, હે ને, તો આવી ભક્તિ કેવી રીતે કરી શકે. અને કોઈને પણ આપણે એમ કહેશો ચાલો ભક્તિની અંદર જઈએ, ભક્તિ કરવા આવો, તો કોઈ ના આવે બરોબર ને. પણ તો શું કહે છે આમાં ભગવાન આપણને વ્યવસ્થિત એના કેવી રીતે કર્મકાંડથી બરોબર. કેમ કે પહેલું વેદોની અંદર શું બતાવ્યું છે, પહેલું કે કર્મકાંડથી કર્મયોગ બરોબર, કર્મયોગથી શુદ્ધ ભક્તિ તરફ કેવી રીતે આગળ વધી જાય એ આપણને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું બરોબર. અહીં આગળ તો આપણે પ્રભુપાદ તો બિલકુલ એકદમ ઇઝી બતાવી દીધું, સંકીર્તન યજ્ઞ બરોબર. કેમ કે સંકીર્તન યજ્ઞની અંદર આપણે શું કરીએ, તો ભગવાનનું નામ સ્મરણ કરીએ, પછી બધા ભક્તો ભેગા થઈને પ્રસાદ લેતા હોય છે બરોબર. તો આ સંકીર્તન યજ્ઞ, ભગવાન વિશે સ્મરણ કીર્તન કરવું અને પ્રસાદ લેવો, તો એકદમ ઇઝી થઈ જાય બરોબર. અને આની દ્વારા કેવી જરૂરિયાતોનો મહિમાનો તમામ હેતુનો અંત લાવે છે. હવે આમાં કેવું છે કે તમે જોજો કે ઘણા બધા ભક્તો એવા જોડાતા હોય છે, તો ત્યાં આગળ જ્યારે એમને બધું વસ્તુઓ પ્રાપ્ત થાય તો ત્યાં દાન પણ આપતા હોય છે, તો એનાથી પ્રસાદ થકી બધું ચાલતું હોય છે. કીર્તન એવું સરસ કરતા હોય છે, એનાથી બધાની ચેતના કોન્શિયસ થઈ જાય કે ભગવાનની કૃપાથી બધું મને પ્રાપ્ત થાય છે બરોબર. કે પહેલા જે શું કહેવાય લેવલ 1ની અંદર આપણે જોયું હતું ને, હે ને, કેવી રીતે કે પેલું
કે કોઈ પણ વસ્તુ આપણને કોઈ વ્યક્તિ શું કહેવાય કે કોઈ ખેડૂત છે તો પોતે આંબો વાવે છે, બરોબર. આંબામાંથી શું થાય કે આંબામાંથી એક મોટો મીન્સ ઝાડ થાય છે. ઝાડમાંથી પછી જ્યારે ફળ લાગે છે, ફળ લાગે છે ત્યારે જ્યારે એ વ્યક્તિ પોતે ઉતારીને ખાવાની કોશિશ કરે છે, તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને એ વ્યક્તિને એવું કહે છે કે આ ફળ બધા મને આપી દે, બરોબર. તો એ વ્યક્તિ એવું કહે છે આ ફળ તો મારા છે. તો ભગવાન કે કેવી રીતે મારા છે, બરોબર. શું આ તું ગોટલો તે બનાવ્યો હતો, બરોબર. આ જે બીજ છે, બરોબર, એને જે ઉગવા માટે જે પાણી છે, જમીન છે, તે બનાવ્યું હતું, બરોબર. આ જે ઝાડ છે તે મોટું કર્યું હતું, બરોબર. પાણી તે બનાવ્યું હતું, બરોબર. અને પછી પેલો વ્યક્તિ એવું કહે છે કે હું એમ મહેનત તો કરી જ હતી ને, બરોબર. તો આજે તને જે શરીર પ્રાપ્ત થયું છે, બરોબર ને, એ ક્યાંથી લાવ્યો છે, બરોબર. કેમ કે હવા, પાણી, અગ્નિ, આકાશ, જમીન, બરોબર. અને આ જે પંચતત્વો, બરોબર. અને 3 મન, બુદ્ધિ, અહંકાર, 8 જે મારી શક્તિ છે, 7મા અધ્યાયની અંદર જો એ પણ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર. તો શરીર પણ તારું નથી, એ પણ તારું નથી, તો પછી ફળ કેવી રીતે તારા, બરોબર ને. તો એના કારણે આપણે કેવું છે, આપણને જે કાર્ય કરીએ છીએ આપણી બુદ્ધિથી કરીએ છીએ એ બધું ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર. અને 15મા દિન 15મા શ્લોક છે, મત સ્મૃતિ જ્ઞાનામાં પૂર્ણમ છે. મારાથી સ્મૃતિ આવે, વિસ્મૃતિ આવે, અને મારાથી જ જ્ઞાન આવે છે. તો જ્ઞાન પણ ભગવાનથી પ્રાપ્ત થાય, તો આપણું તો કશું જ નથી, તો બધું જ ભગવાનનું છે, બરોબર. તો ભગવાનને આપણે અર્પણ કરવું જોઈએ, બરોબર. તો આ વસ્તુ આપણે શીખીએ, બરોબર. માલિક નોકર ગમે તેટલું કાર્ય કરે, બરોબર ને, પણ શું કરે, પોતે જે કંઈક જમવાનું બનાવે, બરોબર. અમને દાખલા તરીકે કોઈ રસોઈયો હોય, કોઈને રસોઈયા તરીકે નોકરી કરતો હોય, બરોબર. તો શું થાય, તો પછી એ પોતે તો ભલે ખાતો હોય પણ જે પહેલા તો કોના માટે બનાવે, માલિક માટે બનાવે. પછી માલિક ખાય, પછી પોતે પણ ખાતો હોય છે, બરોબર. તો આપણે શું છે, ભગવાન માલિક છે અને આપણે બધા રસોઈયા જેવા છે. તો જેમ જેમ ભગવાનને અર્પણ કરશું અને એ પ્રમાણે આપણે ઉચ્છિષ્ટ તરીકે લઈશું, બરોબર. તો હવે આગળ આની અંદર વિસ્તૃત આવી રીતે કેવી રીતે આપણે પ્રોગ્રેસ કરી શકીએ, બરોબર. તો હવે કોઈ વ્યક્તિ એમ કે હવે ભક્તિની અંદર શરૂઆતની અંદર આવ્યા હોય, બરોબર. તો બધું નોન વેજ વેજ બધું ખાતા હોય, બરોબર. તો એની અંદર ખૂબ સરસ આપણને બતાવે કે પશુમય જીવન છે, કેમ કે ભય, નિંદ્રા, મૈથુન, આહાર, બરોબર, એ પશુમય જીવન છે. પણ કર્મકાંડની અંદર, વેદોની અંદર બતાવવામાં આવ્યું છે કે હવે કોઈ મનુષ્ય માંસ ખાય છે તો એની અંદર બતાવવામાં આવ્યું છે કે એને અમાસની રાતે જવું જોઈએ. એને જે પ્રાણી જાનવર છે એને મહાકાલી માતાને અર્પણ કરવું જોઈએ અને એ વખતે એને મારતી વખતે પ્રાર્થના કરવી જોઈએ કે અગલા જન્મની અંદર આ જે જાનવર છે, જે પશુ છે, બરોબર ને, એ હું થઈશ અને એ મનુષ્ય થશે અને મને મારશે, બરોબર. અને પછી જ્યારે એ મારીને પછી માતાજીને અર્પણ કરીને જ્યારે ખાય, બરોબર, તો પછી શું થાય કે એ પછી દરરોજ ખાતો હોય ને એના જગ્યાએ કેવું છે, એ મહિને એકવાર ખાવાનું ચાલુ કરે, બરોબર. તો મહિને એકવાર ખાવાનું ચાલુ એટલે કેવું છે, ધીમે ધીમે એની અંદર ચેતનાની અંદર થોડી થોડી શુદ્ધિ આવશે. એને કારણે એવું ખબર પડશે ખરેખર આ જાનવરને મારવું ના જોઈએ, બરોબર. હે ને, જાનવરને મારવું ના જોઈએ એટલે પછી એ પોતે એટલે મીન્સ આ સકામ કર્મની અંદર આવે, બરોબર. કે પોતે જે કાર્ય કરે અને જે પોતે કે મારે આવી રીતે ના કરવું જોઈએ, બરોબર. અને ભગવાનને એટલે મીન્સ થોડું અપ સ્ટેપ આવે, બરોબર. અપ સ્ટેપ આવે અને પછી કે પાપ ના કરવું જોઈએ, થોડું એને સમજ આવે, બરોબર. કેમ કે ચેતના શુદ્ધ થશે ને એટલે એને ધીમે ધીમે અન્ડરસ્ટેન્ડિંગ તો આવશે જ કે આ પાપ જેવું છે, બરોબર. કેમ કે એવા માણસોના સંઘની અંદર આવશે ધીમે ધીમે. પછી શું થશે, એ પોતે જે પ્રાપ્ત થાય તો ભગવાનને અર્પણ કરશે. પછી શું કરશે, ધીમે ધીમે નિષ્કામ કર્મ તરફ આવશે, એટલે બધું કાર્ય કરશે કે કોઈને ધાબળા ઓરાવા, બરોબર ને, ગરીબોને દાન આપવું, ભોજન આપવું, બધું એવું કાર્ય નિષ્કામ કર્મ કરશે, બરોબર. પણ નિષ્કામ કર્મની અંદર જોશું કે જે પેલા નુગ રાજા છે એ પણ પોતે બંધાય છે, બરોબર. તો એને ખબર પડશે કે આ આવી રીતે કર્મ કરવાથી પણ બંધન થાય છે, બરોબર. તો પછી જ્ઞાન માટે પ્રાપ્ત કરવાની કોશિશ કરશે, બરોબર. કે પશુવત જીવનથી આવી રીતે બહાર નીકળવું જોઈએ. ખરેખર આ જીવન જે મળ્યું છે ભગવત પ્રાપ્તિ માટે મળ્યું છે, તો એ પોતે અષ્ટાંગ યોગની અંદર જશે, બરોબર. અને અષ્ટાંગ યોગની અંદર જશે તો સાધના કરશે અને સાધના પછી એને ખબર પડશે કે ભક્તિ કરવી છે, બરોબર ને, ભક્તિ કરવી જોઈએ, ભગવાનની ઉપાસના કરવી જોઈએ. તો એને લાસ્ટની અંદર એ અંદાજ આવશે, બરોબર. પણ આપણે જોઈએ કે જ્યારે આવી રીતે કોઈ પણ વ્યક્તિ પ્રોગ્રેસ કરતો હોય, બરોબર. તો અહીં આગળ જોઈએ કે અષ્ટાંગ યોગની અંદર પણ કેવું છે કે તરત જ પતન થઈ શકે છે, બરોબર. અને પાછો પાછું જીવનની અંદર આવી શકે છે, બરોબર. ઘણા બધા ઋષિ મુનિઓ છે તરત ડાઉનફોલ થઈ જતા હોય છે. પછી અહીં આગળ જ્ઞાનની અંદર, જ્ઞાન યોગની અંદર પ્રોબ્લેમ થઈ જાય. શું થઈ જાય, વધુ પડતો જ્ઞાની થઈ જાય તો પછી ઘણીવાર કેવું છે, જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી ભક્તિની અંદર ના આવે. ઘણા બધા એવા લોકો છે એને 700 શ્લોક આવડતા છે પણ એનું આચરણ બિલકુલ સારું નહીં હોય, બરોબર. તો તરત જ આ બધું ડાઉનફોલ થઈ જાય અને કદાચ એ જ્ઞાનનો ઉપયોગ પોતે ધનોપાર્જન માટે કરતો હોય. ઘણીવાર તો તમે એવા જુઓ છો ને, ઘણા બધા કથાવાચક ને હોય છે, શું કહે છે, એનું બિલકુલ આઈડિયા જ હોય છે કે પૈસા કમાવાના અને પછી મજા કરવી, બરોબર. પ્રભુપાદ તો એવું ચોખ્ખું જ કહે છે કે બરોબર
કે આ જે શાસ્ત્રો છે, બરોબર ને, તો એ કેવું છે, લોકોના જીવનના કલ્યાણ માટે છે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે આ જ્ઞાનનો ઉપયોગ નથી કરવાનો, બરોબર. અને પછી જે કર્મયોગની અંદર, તો કર્મયોગની અંદર જ્યારે વધારે પૈસા આવી જાય, બરોબર, તો પણ પછી પાછું કેવું છે, કીર્તિ મળી જાય એને, તો પછી એની નામના થઈ જાય તો પણ ડાઉનગ્રેડ થઈ જાય માણસ, પ્રોપર્ટી આવી જાય તો એને અભિમાન આવી જાય, તો આ બધી એની સંભાવના રહે છે, હે ને. પણ જ્યારે આ જે યોગ સોપાન છે, બરોબર, તો એની અંદર આપણે આ રીતે જોયું, બરોબર, કે સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલ્યું, શું કહે કે પશુ જીવનમાંથી આપણે કર્મકાંડ જઈએ, તો ભગવાન આપણને કર્મકાંડ કર્યું, પછી સકામ કર્મ, નિષ્કામ કર્મ, અને પછી પ્રેમ ભક્તિ, હે ને. તો આ પણ આપણે કેવું છે, આની અંદર આપણે કરતા જ હોય છે પ્રગતિશીલ સોપાનની અંદર. તો કર્મકાંડ તરીકે પૂજા કરવાની કીધી, અહીંયા આગળ આપણને આ અધ્યાયની અંદર એ જ બતાવશે, કેમ કે આ કેવું છે કે આપણે લેવલ, શરૂઆતનું લેવલ છે, કે શરૂઆતની અંદર આપણે ભક્તિની અંદર જોડાયા છે. પણ આજે હમણાં ભગવાન આપણને બતાવશે કે દેવી દેવતાઓની પૂજા કરવાની છે, બરોબર. પણ નવમા અધ્યાયની અંદર પાછું એવું કહેશે કે જો દેવી દેવતાઓની પૂજા કરવી ને, એ ઓછા બુદ્ધિવાળા, ઓછા બુદ્ધિશાળી લોકો છે, અને એ લોકો દ્વારા જે ફળ પ્રાપ્ત થાય છે એ મારા દ્વારા પ્રાપ્ત થાય છે. પણ અત્યારે અમને કેવું છે, આપણે નવા નવા જોડાયેલા છે, એટલે આ વસ્તુને આપણે કેવું છે, સારી રીતે સમજી શકીએ, તો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે જઈ શકીએ એ વિશે ભગવાન બતાવે છે. અને આખરે આપણું લક્ષ્ય શું છે, તો પ્રેમ ભક્તિ છે, બરોબર. કેમ કે પ્રેમ ભક્તિ પ્રાપ્ત થઈ એ પણ એક સિદ્ધિ છે, બરોબર. જો ભક્તિ આપણને પ્રાપ્ત થઈ જાય તો પછી ભક્તિ, પ્રેમ ભક્તિ એટલે મુક્તિની અવસ્થા. પછી મુક્તિની અવસ્થાની અંદર તો કેવું છે કે તમે કોઈ પણ કાર્ય કરી શકો, અને કોઈ પણ આ જીવનની અંદર પણ આનંદનો અનુભવ કરી શકો, અને ભગવત ધામ પણ જઈ શકો, બરોબર. અને ઘણા તો એવા મુક્ત ભક્તો હોય છે, બરોબર, એ તો ભગવત ધામ પણ જવાની ના પાડે. કેમ જવાની ના પાડે? કેમ કે અહીં પણ ભગવાનની સેવા કરવાની અને ત્યાં પણ જઈને સેવા કરવાની. પણ અહીં આગળ કેવું છે કે ભગવાનની પ્રસન્નતાર્થે ભગવાન શું કહે છે, 18મા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર, કે જે મારી પ્રસન્નતાર્થે જે કાર્ય કરે છે એ મને અત્યંત પ્રિય છે. મારી જે ભગવત ભક્તિનો પ્રચાર કરે છે એ મારો અત્યંત પ્રિય છે. તો ભગવાનને પ્રિય થવા માટે જ્યારે મુક્ત જીવો છે, મુક્ત આત્મા હોય છે, એ અહીં આગળ રહેતા હોય છે, જીવોનું કલ્યાણ કરવા માટે રહેતા હોય છે. તો આ જે પ્રેમ ભક્તિને આપણે આ સમજવાની છે, બરોબર. તો આપણને બધા વિસ્તૃત, આપણને બધા જ્યારે આપણી ભક્તિ યોગ છે, બરોબર, એ ખૂબ જ ઈઝી છે. તો પહેલા ફર્સ્ટ સ્ટેજની અંદર તે આપણે બધા પશુ જીવન જીવતા હતા, ભય નિંદ્રા મૈથુન આહારની અંદર, બરોબર. એના સિવાય કેમ કે ભય નિંદ્રા મૈથુન આહાર એ તો સામાન્ય પેલું શું કહેવાય કે કીડી છે, વંદો છે, એને પણ પ્રાપ્ત છે, બરોબર ને. એમને પણ એ લોકો કશું ના કરે ને તો એમને મળી જ જાય, બરોબર. અને આપણે તો કેટલું બધું એના માટે, હે ને, ઘર બનાવવું પડે, લગ્ન કરવા પડે, કેટલો બધો ખર્ચો કરવો પડે, કેટલી બધી મજૂર કરવી પડે, બરોબર. તો આપણું જે જીવન છે એ આપણા લેવલ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે એ પણ પશુ લેવલ જ છે, બરોબર. પણ જ્યારે આપણે ભક્તોના સંઘની અંદર જ આવીએ, આચાર્યના સંઘની અંદર આવીએ, તો શું થાય, જ્યારે આપણે શુદ્ધ ભક્તોને સમર્પણ કરીએ, બરોબર, તો આપણને શું શીખવે એ લોકો? સાધના ભક્તિ શીખવે. સાધના ભક્તિની અંદર આપણે શું કરીએ કે આપણે શરૂઆતની અંદર ભક્તોને શું કરીએ કે તમે ગમે તે ખાતા હોય, બરોબર, તો કમસે કમ ભગવાનને જળ અર્પણ કરો, પર્ણ અર્પણ કરો. નવમા અધ્યાયની અંદર કહે છે ને ભગવાન કે પત્ર પુષ્પ ફલમ તો યમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, બરોબર. હું એને પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. આપણે જ્યારે પર્ણ અર્પણ કરીએ, જળ અર્પણ કરીએ, બરોબર, તો એ બધું ભગવાન સ્વીકારે છે. તો શરૂઆતની અંદર બધું શુદ્ધ ના હોય, લસણ ડુંગળી પાડું ને એવું બધું હોય, પણ ભગવાને તો શુદ્ધ સત્વની વસ્તુ આપણે અર્પણ કરવી પડે. તો આપણે પાણી છે, જળ છે, તો આપણે ભગવાનને ચોક્કસ અર્પણ કરી શકીએ. અને બીજું કે શું થાય કે આપણે માળા કરવાનું કહેવામાં આવે, બરોબર, કે યજ્ઞ, યજ્ઞ તો કરવો જ પડશે, વિષ્ણુ પ્રીતર છે. તો પછી આપણે શું કરીએ કે જે આપણને પૈસા આવે છે, પગાર આવે છે, બરોબર, તો એની અંદર આપણે શું કે ઘણીવાર એકાદશી હોય, બરોબર, પછી એવા સારા તહેવાર હોય ત્યારે આપણે એનું ટેમ્પલમાં ડોનેશન કરતા હોય, બરોબર. પછી અમને ભગવદ્ ગીતાનું જે શું કરે, આપણે નામાનિષ્ઠા પ્રભુજી યુનિવર્સિટી બનાવી રહ્યા છે, બરોબર, તો એના માટે ડોનેશન કરતા હોય છે, જેના કારણે કેવું છે, બીજા ભક્તો જોડાય અને એમનું પણ કલ્યાણ થાય. તો આવી રીતે આપણે કેવું ધીમે ધીમે સાધના ભક્તિની અંદર આવીએ, પછી થોડી થોડી ભગવાનની આપણે પૂજાની અંદર જોડાઈએ, મંગળા આરતીની જોડાઈએ, બરોબર. પછી આપણને ઓટોમેટિક જ્યારે સાધના ભક્તિની અંદર જોડાશું ને તો ભાવ આપણને આવશે, બરોબર. એક માતાજી પહેલાં કહેતા હતા કે પ્રભુજી, હું જ્યારે ઠાકોરજીની સેવા કરું છું ને તો મને ચોક્કસ આંખમાંથી આંસુ આવી જાય છે, બરોબર ને. અને ભલે ને મારા જોડે સારું થાય તો પણ આંસુ આવી જાય, તો ઘણીવાર સુખના, આનંદના આંસુ આવે. કેમ કે આપણે જ્યારે ભક્તિની અંદર જોડાશું ને તો આપણે એવા અનુભવ થશે કે હું આ સમય છે, બરોબર, કેટલો હું બરબાદ કરી નાખ્યો. અને જ્યારે મારે આ ભક્તિ કરવાની હતી, બરોબર ને, ત્યારે હું આડું અવળું કરતો હતો, એને લીધે ખૂબ જ દુઃખી થતો હતો, બરોબર. પણ આ થોડુંક જો મને સમય મળ્યો, ભગવાનની એવી કૃપા થઈ, ભક્તોની એવી કૃપા થઈ અને મેં જોડાયો, તો આ બધું સમજી શકું છું અને મારા જીવનની અંદર પ્રગતિ આવી, બરોબર. તો એને કારણે કેવું, ભક્તો અંદર, ભાવની અંદર બિલકુલ પછી આકૃષ્ટ થઈને સેવા કરતા હોય છે, બિલકુલ. એમને પછી ઉઠાવવાની જરૂર, એલાર્મ લગાડવાની જરૂર નથી, સીધા એ લોકો જાગી જ જાય. અને પછી પ્રેમ ભક્તિ, બરોબર, પ્રેમ ભક્તિથી જેવી રીતે કોઈ સિદ્ધિ નથી, બરોબર, બિલકુલ ભગવાન સાથે આદાન પ્રદાન, બરોબર. જેવી રીતે નરસિંહ મહેતા, બરોબર, નરસિંહ મહેતાને પ્રેમ ભક્તિની અંદર શું થાય
નરસિંહ મહેતા જેવું કોઈ પણ કાર્ય કરે તો ભગવાનની ભક્તિની અંદર એટલા બધા મગ્ન થઈ જાય કે ભગવાન પોતે આવીને એમને પોતાને એમનું કાર્ય કરે છે. બરોબર, તો એવી બધી ઘટનાઓ ઘટતી હોય છે. બરોબર, તો પ્રભુજી ગઈકાલે વાત કરતા હતા કે ફીજીની અંદર એકવાર પ્રભુપાદનું જે જીવન ચરિત્ર છે એની અંદર, તો ફીજી નામનો દેશ છે ને, ત્યાં આગળ એકવાર દુષ્કાળ પડે છે. તો દુષ્કાળ પડે છે એની અંદર લોકો બધા ભક્તો વ્યથિત થઈ જાય છે. ત્યારે પ્રભુપાદને કહે છે કે પ્રભુપાદ એવું કંઈક કરો કે જેનાથી આ દુષ્કાળ જાય. તો પ્રભુપાદ કે ચોક્કસ આપણે કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો કે આપણે હરિનામ કરવું જોઈએ. બરોબર, હરિનામ યજ્ઞ કરવો જોઈએ. અને હરિનામ યજ્ઞ કરે છે અને વરસાદ પણ આવે છે. બરોબર, એવી બધી ઘણી બધી ઘટનાઓ છે. બરોબર, પણ આપણે જ્યારે આવા ચમત્કારની અંદર પડવાનું નથી. કેમ કે જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કોઈ પણ આવો ચમત્કાર કરે તો પછી શું કરે લોકો? હે ને, ભગવાનને ભૂલી જાય અને એ વ્યક્તિ એ ગુરુને ભગવાન બનાવી દે અને ભગવાન બનાવી દઈને એની પૂજા કરવા માંડી જાય. અને પછી માંડી જાય એટલે પછી શું થાય કે ભગવદ્ ગીતા ભાગવતમ બધું બાજુ પર મૂકી દે. કેમ કે એક્ઝેક્ટ જ્ઞાન એમાંથી જ આપણને પ્રાપ્ત થાય. બરોબર, અને લોકો પછી મિસગાઈડ થઈ જાય. બરોબર, અને બિલકુલ આખું રોંગ ડાયવર્ઝન પર જતું રહે. તો આ વસ્તુ શીખવાનું છે. તો આવી રીતે કર્મ, પશુ જીવનમાંથી કર્મ, આ સ્ટેપ પણ સારા છે. બરોબર, તો ધીમે ધીમે થઈ જાય, પણ આપણે જે ભક્તો દ્વારા આપણને જે સ્ટેપ પ્રાપ્ત થાય એ બિલકુલ ઈઝી છે. અને તરત જ આપણે પ્રોસેસ આપણી ચાલુ થઈ જાય અને શુદ્ધિકરણ ચાલુ થઈ જાય. આગળ 10મા શ્લોકની અંદર ભગવાન કહે છે, સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામી વિષ્ણુના યજ્ઞ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યા, તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે. બરોબર, તો ભગવાને શરૂઆતની અંદર જ્યારે જીવોનું સર્જન કર્યું, તેમને દેવી દેવતાઓનું પણ સર્જન કર્યું. અને દેવી દેવતાઓને એમને પર્ટિક્યુલર ટાસ્ક સોંપ્યા. બરોબર, કે ઇન્દ્રને વરસાદ માટે સોંપ્યું. બરોબર, પછી સરસ્વતી માતાને જ્ઞાન માટે સોંપ્યું. તો બધા અલગ અલગ દેવી દેવતાઓને કેવું છે કે એમને અલગ અલગ કાર્યો સોંપવામાં આવ્યા. બરોબર, અને શું કહ્યું કે યજ્ઞ કરો. યજ્ઞ કરવાથી તમે સુખી થઈ શકો. વિચાર કરો, હવે યજ્ઞ કર્યા વગર કોઈ પણ સુખી થઈ ના શકે. બરોબર, તો આપણે તો પેલો જપ યજ્ઞ બતાવવામાં આવ્યો છે કે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. તો આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જ્યારે આ કરીએ છીએ તો આપણે ચોક્કસ સુખનો અનુભવ થાય છે. અને ચેન્ટિંગ કરીએ છીએ. બરોબર, ચેન્ટ એન્ડ બી હોપી. તમે તો બધા યુટ્યુબનો યુઝ કરતા હશે, વિડીયો પર જોવો છો. બરોબર, કે રશિયન જે પેલા શું કહે માતાજી પ્રભુજી હોય છે, અમેરિકન હોય છે, વારંવાર કહેતા હશે ચેન્ટ એન્ડ બી હેપી, ચેન્ટ એન્ડ બી હેપી. અને ખૂબ સરસ એવું ભગવાનનું કીર્તન કરતા હોય છે. બરોબર, તો આ શું કરવાથી, જો આવો યજ્ઞ કરશું તો જ સુખપૂર્વક રહી શકાય. બરોબર, હવે વિચાર કરો, જે લોકો યજ્ઞ નથી કરતા તો એ સુખપૂર્વક કેવી રીતે રહી શકે? બરોબર, અને વિચાર કરો, હવે આપણને આ ઈચ્છિત વસ્તુઓ પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? બરોબર, તો ભગવાન એનું સાયકલ બતાવે છે. યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. તો આપણે શું બધાની આપણે અહીંયા આગળ ભગવાન આપણને કર્મકાંડ બતાવે છે. બરોબર, કર્મકાંડ, કેમ કે શરૂઆતની અંદર આપણે કીધું ને કે જે લોકો તરત ભક્તિની અંદર આવે તો પછી હવે દેવી દેવતાની ઉપાસના કરી શકે અને એમના દ્વારા બધું માગી શકે. બરોબર, પણ આપણે આ કન્ફ્યુઝન દૂર થશે. બરોબર ને, કેમ કે ભગવાન પછી તમે જોશો. બરોબર, કે ગોર્ધન લીલાની અંદર તો તમને ખબર છે કે ગોર્ધન લીલાની અંદર શું થયું કે ભગવાનને ઇન્દ્રદેવની ઉપાસના કરવાની ના પાડી દીધી અને ઇન્દ્રદેવે ઘણો વરસાદ કર્યો. તો ભગવાન ગોર્ધન લીલા દ્વારા બધાનો બચાવ કર્યો અને પછી ઇન્દ્રજીએ માફી પણ માગી. બરોબર, તો આપણને થોડુંક એમ કોન્ટ્રોવર્શિયલ લાગે, પણ જ્યારે શરૂઆતની અંદર આપણે ભક્તિની અંદર આવ્યા હોય, બરોબર ને, તો આપણે ઘણી બધી ઈચ્છાઓ હોય. તો ઈચ્છાઓ માટે શું કરવું જોઈએ કે દેવી દેવતાઓ બાજુ જતા હોય છે. તો દેવો પ્રસન્ન થશે અને આપણને શું કરશે? દેવો અને માનવના સહકારથી બધું રેગ્યુલર ચાલશે. હે ને, તો આ વસ્તુ આપણે જોવાનું છે. આગળ કહે છે, શું કહે છે ભગવાન? કહે છે, જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર છે. બરોબર ને, કે દેવી દેવતાઓ બધાની નિયંત્રણ કરે છે. એમના દ્વારા આપણને બધું આજે મીન્સ વરસાદ પ્રાપ્ત થાય, અન્ન પ્રાપ્ત થાય, વિદ્યા પ્રાપ્ત થાય. બરોબર ને, તો શું થાય છે જ્યારે આપણે એમને અર્પણ નથી કરતા? બરોબર, તો તમે પણ દેવી દેવતાની ઉપાસના કરી સ્ટાર્ટિંગની અંદર કરતા હોય તો એમને અર્પણ કરવું જોઈએ. બરોબર, જો એ ખાધા વગર આપણે ખાઈએ તો એ ચોર છે. બરોબર, પણ દેવી દેવતાઓની ઉપાસના પણ સત્વગુણની અંદર છે. બરોબર, તમે 18મા અધ્યાયની અંદર આવશો ને તો તમને બધું ક્લિયર આવી જશે. બરોબર ને, કે રજોગુણી, તમોગુણી, રજોગુણી અને સત્વગુણી. એને તો દેવી દેવતાની ઉપાસના પણ સત્વગુણી છે. તો એમને પણ લસણ ડુંગળી વગરનો જ પ્રસાદ આપવાનો છે. પણ આપણે શાસ્ત્રના શરણે આવતા નથી ને, એટલે આપણે બધું કન્ફ્યુઝ થઈએ છીએ. એટલે આપણે ગમે તે અર્પણ કરી દઈએ છીએ. તો આ વસ્તુ આપણે શીખવાનું છે. બરોબર, તો આપણને ઘણું બધું એવું એમ કન્ફ્યુઝન થઈ જાય. પણ આ કેવું છે, શરૂઆતની અંદર કર્મકાંડથી ભગવાન આપણને આગળ લઈ જશે નિષ્કામ કર્મ તરફી. તો આપણે આ યજ્ઞ ચોક્કસ કરવો જોઈએ અને દેવોને આહુતિ આપવી જોઈએ. બરોબર, આગળ ભગવાન 13મા શ્લોકની અંદર શું કહે છે? ભગવાનના ભક્તો સર્વ પ્રકારના
પોતાના પાપથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્જિત થયેલું કરેલું ભોજન જ પ્રસાદ તરીકે લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. વિચાર કરો, હવે આ તમને બધી આવી ઉપહાર પ્રાપ્ત થાય છે દેવી દેવતાઓ દ્વારા, બરોબર, અને એને જો તમે અર્પણ ના કરો, ભગવાનને અર્પણ ના કરો, બરોબર, કેમ કે દેવી દેવતાઓનું સર્જન કોણ કર્યું છે? ભગવાન છે. હવે આમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી, સિમ્પલ વસ્તુ છે. અમને તમારો મિત્ર છે, બરોબર, તો તમારા પિતાની સેવા કરે તો તમને કેટલો આનંદ થાય, બરોબર. તો તમે આગળ જેમ જેમ વધશો તો આ દેવી દેવતાઓ પણ ભગવાનના ઉપાસકો છે, બરોબર ને, અને એમને પણ કેવું છે, ભગવાનની કૃપાથી એવા શરીર પ્રાપ્ત થયેલા છે. આગળ જેમ જેમ ભગવદ્ ગીતા ભાગવતમાં જશો બિલકુલ ક્લિયર થઈ જશે. તો આ અર્પણ કરીએ તો ભગવાનના ભક્તો શું કરે? તો ભગવાનને પ્રસાદ અર્પણ કરે, બરોબર, અને શું કરે છે? તો એનાથી પાપથી મુક્ત થાય. કેમ કે આપણે જે પ્રસાદ બનાવીએ ખેડીએ ત્યારે કેટલા જીવડા મરી જાય, ખેડૂતો દવા છોટે ત્યારે કેટલા જીવડા મરી જાય, પછી આપણે ઘંટીની અંદર પીસીએ તો કેટલા બધા જીવડા મરી જાય, ખાવાનું બનાવીએ ત્યારે કેટલા જીવડા મરી જાય. તો બધાનું જ પાપ એની અંદર એડ થાય. બરોબર ને? તો હવે આપણે ભગવાનને અર્પણ કર્યા વગર ખાઈએ તો શું થાય? આપણને પાપથી પ્રભાવિત થઈએ, બરોબર. પણ આ વસ્તુ આપણે એક દાખલા દ્વારા લઈએ, બરોબર. એક દાખલો ખૂબ સરસ આપણે લેવલ 1 ની અંદર લેતા હોય, બરોબર ને? કેવી રીતે? કોઈ પણ વ્યક્તિ છે, તો શું થાય છે કે એ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. હવે શું થાય કે જ્યારે એનો ડ્રાઈવર જ્યારે પોતાનો માલિક હોય, બરોબર ને, અને પાછળ બેઠો હોય ને જ્યારે એ ડ્રાઇવિંગ કરતો હોય, બરોબર, માલિક એવું કે જ્યાં રોંગ સાઈડ લઈ જા, બરોબર ને, તો એ રોંગ સાઈડ લઈ જાય, બરોબર. અને ત્યારે પોલીસ પકડે એટલે તરત જ કહે છે કે ભાઈ કેમ લઈને આવ્યો, બરોબર, એટલે તરત જ એવું કહે છે કે આ જો અમારા પાસે માલિક બેઠા છે ને એને કહો, બરોબર ને. હે, તો માલિક પછી એ પ્રમાણે એની સાથે ડીલ કરશે. તો શું થાય? ડ્રાઈવરને કંઈ પ્રોબ્લેમ આવે નહીં, બધું શું કોણ વાંચવી લે? માલિક વાંચવી લે, બરોબર. પણ જો એ જ ડ્રાઈવર, બરોબર, પોતાના માલિકને પૂછ્યા વગર એ કાર લઈને જાય, બરોબર, ગમે તેમ દોડાવે, ગમે તેમ એક્સિડન્ટ કરશે, બરોબર, તો શું થશે? હે, તો પછી એને પોતાને જ ભોગવવું પડશે. રોંગ સાઈડ લઈ ગયો તો પોલીસ પકડશે, તો એના જ ખિસ્સામાંથી પૈસા આપવા પડશે, બરોબર ને. તો આ જ વસ્તુ આપણે સમજવાની છે, બરોબર, કે જેવી રીતે જો ડ્રાઈવર કેવું છે, એના જે માલિક છે એના માર્ગદર્શનની કાર્ય કરે છે તો એને કંઈ નુકસાન નથી થતું. પણ પોતાની રીતે જ્યારે કાર્ય કરવાની કોશિશ કરે છે તો પોલીસ એને પકડી પણ લે છે. ઘણીવાર તો એક્સિડન્ટ કરીને કોઈને મારી નાખે તો પછી જેલની સજા પણ થાય, કેમ કે એ પોતે એનું વાહન લઈ પૂછ્યા વગર લઈને ગયો હોય. તો આ જ વસ્તુ અહીંયા આગળ શીખવાની છે કે જ્યારે આ વસ્તુ જ્યારે આપણે ભગવાનને અર્પણ કરી દઈએ છીએ, બરોબર ને, અને જ્યારે તો બધા જ ભગવાન એ પાપથી પ્રભાવિત થઈ જાય છે, ભગવાન પર છોડી દેવાનું પછી, બરોબર ને, અને એ આપણે પ્રસાદ તરીકે લઈએ છીએ. તો અહીંયા આગળ આપણે આ વસ્તુને શીખવાની, જેઓ પોતાની ઇન્દ્રિય સુખ માટે ભોજન તેઓ પ્રાપ્ત. હવે કોઈ લોકો જે ભગવાનને પ્રસાદ જ ધરાવતા નથી, સીધું સીધું ખાય છે, તો એ પાપ ખાય છે, કે બધા પાપનું ફળ એમને પ્રાપ્ત થાય છે. તો આપણે વારંવાર ભક્તોને કહેતા છે કે આ અધ્યાયથી જ આપણે ભગવાનને પ્રસાદ અર્પણ કરવાની શરૂઆત કરવી જોઈએ, બરોબર. તો વેદોની અંદર વર્ણન છે, બરોબર, કે શું કહેવામાં આવ્યું છે કે આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ, ધ્રુવ સ્મૃતિ, સ્મૃતિ લબ્ધ, સર્વ ગ્રંથિના વિપ્રક્ષોભ મોક્ષ. તો યજ્ઞ કરવાથી ભક્ષ્ય પદાર્થો પવિત્ર થઈ જાય છે. યજ્ઞ કરવાથી પવિત્ર ખાદ્ય પદાર્થો ખાવાથી વ્યક્તિનું અસ્તિત્વ શુદ્ધ થાય છે, આપણું હૃદય દૂર થાય, શુદ્ધ થાય છે, બરોબર. અને અસ્તિત્વની શુદ્ધિ કરવાથી સ્મૃતિ, બરોબર, જ્યારે આપણું હૃદય શુદ્ધ થાય છે તો આપણા સ્મૃતિ કોષો છે, બરોબર ને, એનો વિકાસ થાય છે. આપણને જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે બુદ્ધિશાળી બની શકીએ. અને જ્યારે આ સ્મૃતિ પવિત્ર થાય છે, બરોબર, તો મુક્તિના માર્ગ વિશે વિચારી શકે છે. જ્યારે આપણું હૃદય પવિત્ર થાય, આપણું મન પવિત્ર થાય, આપણી યાદશક્તિ આપણે ગ્રહણ કરી શકીએ, તો શું થાય કે આપણે પોતાના મોક્ષ વિશે કે કેમ કે બધા જે કાર્યો છે એ બંધન કરતા છે. પણ જ્યારે ભગવાનની પ્રસન્નતાથી આ કાર્ય કરવામાં આવે છે તો આપણને મુક્તિ પ્રદાન કરે છે, આપણને પાપ કર્મ નથી લાગતું, બરોબર. તો આ બધા શું થાય? અંતે મળીને આપણે કૃષ્ણની ચેતના તરીકે દોરી જાય છે, જે વર્તમાન સમાજની મોટી આવશ્યકતા છે. તો આપણે જે અત્યારે જે પેલી પ્રાણમય ચેતના અને અન્નમય ચેતનાથી બહાર થઈને આપણે જ્ઞાનમય ચેતના સુધી પહોંચવાનું છે. તો સત્વગુણ, અત્યારે ઘણી બધી એવી સંસ્થાઓ છે, બરોબર, સાત્વિક ખોરાક એ લોકોને આપે છે, તો એ બાળકોને આપે છે ત્યારે એમના બાળકોનું રિઝલ્ટ પણ સારું હોય છે, બરોબર. એવી સંસ્થાનું રિઝલ્ટ ખૂબ સરસ આવતું હોય છે, બરોબર. પણ ભગવાનની ભક્તિ નથી હોતી, બરોબર. તો ઘણું બધું પ્રાપ્ત કરીને શું કરે? જ્ઞાન પ્રાપ્ત કરીને પછી ગમે તે બીજા કાર્યોની અંદર લાગતા હોય છે, બરોબર, ભક્તિની અંદર નથી લાગતા. તો ઘણી બધી એવી સંસ્થાઓ છે, જાણે છે, આયુર્વેદિકની અંદર પણ વર્ણન છે. જો તમે સત્વગુણી ખોરાક ખો તો ચોક્કસ તમારી કોન્શિયસ એમ તો બુદ્ધિ વધે, બરોબર ને. પણ જ્યારે મન શાંત થાય ને બધું આખું પેરેલલ પ્રોસેસ બધી થતી હોય છે, બરોબર ને. પણ જો ભગવાનને જો પ્રસાદ અર્પણ કરીને કરવામાં આવે, અર્પણ કરવામાં આવે તો પેલું કહે છે ને, તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિકમ દદામી બુદ્ધિ યોગમ, કે જે મારું સતત સ્મરણ કરે છે, મારી સેવા કરે છે, એને હું બુદ્ધિ આપું છું, બરોબર. આગળ 14મા શ્લોકની અંદર ભગવાન ખૂબ સરસ કહે છે, બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે, વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે, અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે, હે ને. તો આ બધું આપણને સાયકલ બતાવે છે, બરોબર. તો
આપણને શું છે તો આપણે ખાધા વગર આપણને ચાલે નહીં, બરોબર. તો એના માટે શું જોઈએ, વરસાદની જરૂર પડે. અને વરસાદ કરવા માટે યજ્ઞ કરવો જોઈએ, બરોબર. મેં તમને જે એક દાખલો આપ્યો પ્રભુપાદનો, બરોબર. તો વરસાદ યજ્ઞ કરવાથી વરસાદ થાય, બરોબર. અને બીજી રીતે કેવું છે કે આપણે તો બધા નોકરી કરીએ છીએ, તો આપણી જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે, બરોબર ને, જે આપણે નિયત કર્મ કરી રહ્યા છે, ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ, તો એ પણ યજ્ઞ છે. હે ને? આપણે જે યજ્ઞ એટલે શું કરીએ કે આપણે નોકરી કરીને આવીએ તો એમાંથી પૈસા પ્રાપ્ત થાય, અને એમાંથી જે એ ભગવાનનો આપણે પ્રસાદ બનાવતા હોય છે, બરોબર. પણ અહીંયા આગળ જે વેદો પ્રમાણે તો આ વરસાદ થાય છે, તો એવી રીતે પણ વરસાદ થાય, બરોબર. અને એ યજ્ઞ એટલે કેવું છે, વૃક્ષો વાવવા. દાખલા તરીકે આપણે વધારે વૃક્ષો વાવીએ, બરોબર ને. પછી નદી નાળા છે એ સ્વચ્છ રાખીએ, બરોબર ને. અને પોલ્યુશન ના ફેલાઈએ, તો શું થાય છે, વાતાવરણ સમરે, વાતાવરણ બેલેન્સની અંદર રહે, તો વરસાદ પણ ટાઈમે ટાઈમે થાય, બરોબર. તમે ભાગવતમની અંદર જોશો કે જ્યારે યુધિષ્ઠિર મહારાજ ને એ બધા એ લોકો હતા, બરોબર ને, ત્યારે કેવું હતું ખબર, કે ઋતુઓ બિલકુલ એના સમયે જ વરસાદ પડતો હતો. ગમે ત્યારે વરસાદ નહોતો પડતો, કેમ કે દેવી દેવતાઓ પણ બધા પ્રસન્ન હતા, બરોબર. અને અત્યારે તો પોલ્યુશન એટલું છે, બરોબર ને, એ ગ્લોબલ વોર્મિંગની બધી કેટલી બધી સમસ્યા છે, કોઈ નિયમોનું પાલન નથી કરતું, બરોબર. ગમે ત્યાં ગંદકી કરે છે, ગમે ત્યાં શું કરે છે કે ઝાડવા એટલા બધા કાપે છે, બરોબર. તો દેવી દેવતાઓ ખુશ નથી. એને કારણે અત્યારે જુઓ, બરોબર, આજકાલ જ વરસાદ પડ્યો છે, બરોબર. હવે આવો વરસાદ થાય તો શું થાય, ખેડૂતોને કેટલું બધું નુકસાન થાય, બરોબર ને. પણ શું છે, લોકો યજ્ઞ નથી કરતા, બરોબર. એને કારણે જે વાતાવરણ આ દૂષિત છે, બરોબર. અત્યારે કેટલા બધા જાનવરને મારે છે, પશુ પક્ષીને મારે છે, બરોબર. એને કારણે આ બધું બેલેન્સ બધું ખોરવાય છે, બરોબર. અને એને કારણે આજ ઋતુઓ બધી ઇરેગ્યુલર ચાલે છે, બરોબર. અને આજે યજ્ઞ કહેવાથી નિયત કર્મો કરવાથી, તો આપણે નિયત કર્મો કરવાના છે, બરોબર. પ્રસાદ અર્પણ કરવાનો છે, પર્યાવરણનું જતન કરવાનું છે, બરોબર. તો એ એના દ્વારા દેવો ખુશ થશે, બરોબર. આ ઇનિશિયલ લેવલ છે, બરોબર. એટલે આપણને જોઈએ આગળ આગળ ભગવાન 15મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જે નિયંત્રિત કર્મોનો નિર્દેશ નિવેદોમાં થયો છે, અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થયા છે, પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત હોય છે, બરોબર. તો હવે આજે બ્રહ્મ અહીંયા આગળ વિશે કરવાનું છે પ્રધાન. પ્રધાન એટલે કેવું છે કે જ્યારે બ્રહ્માંડોનું સર્જન થાય છે, જ્યારે રો મટીરિયલ કહેવાય, બરોબર ને, કે જ્યારે ભૌતિક જગતનું નિર્માણ થાય છે, ત્યારે જે મટીરિયલ રો મટીરિયલ હોય છે એને બ્રહ્મ કહેવાય, એને પેલું ભગવાનની શક્તિ પણ કહી શકો, બરોબર. અને એમાંથી જ બધું સર્જન થયેલું હોય, બરોબર. તો કેવું છે, એ સદૈવ યજ્ઞોની અંદર સદૈવ અવસ્થિત હોય છે. એટલે બ્રહ્મ તરીકે છે, આત્મા, પરમાત્મા, બરોબર, ઘણું બધું છે, બરોબર. પણ મોસ્ટ આખું રિલેટેડ જો જોવો ને, એનો અલગ અલગ અર્થ થાય છે, બરોબર. તો કેવું છે, હંમેશા હોય છે યજ્ઞોની અંદર. તો આપણે યજ્ઞો ઓલવેઝ કરવા જોઈએ. અને આ જે યજ્ઞોનો જે કોણે આ બધું ગાઈડન્સ કોની અંદર આપવામાં આવ્યું છે, વેદોની અંદર આપવામાં આવ્યું છે. કે વેદોની અંદર બતાવવામાં આવ્યું છે કે આ યજ્ઞ કરવાથી તમને આ પ્રાપ્ત થશે, પછી આ યજ્ઞ કરવાથી આ પ્રાપ્ત થાય છે. એવી રીતે ધીમે ધીમે આપણે જે પોતાની હું ઇન્દ્રિય તૃપ્તિની જે ઈચ્છાઓ પૂરી કરીને પછી આપણે ધીમે ધીમે નિષ્કામ કર્મ તરફ જઈને પછી ધીમે ધીમે ભક્તિની અંદર જોડાઈને પોતે ભગવત ધામ જઈ શકીએ, એ માટે છે, બરોબર. કેમ કે એ વેદો શામાંથી આવે છે, તો શ્રીમદ ભાગવતમના પહેલા સ્કંદનો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક, કે એને બ્રહ્મ હૃદય આદિ કવિએ. તો આ વેદોનું ગાન સૌ પ્રથમ બ્રહ્માજીને ભગવાને એમના હૃદયમાં આપ્યું, હે ને. તો આજે વેદો છે કેમાંથી આવ્યા છે, ભગવાનમાં આવ્યા છે. અને 15મા અધ્યાયનો 15મો શ્લોક શું કહે છે, કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નો મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોનિચનો વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો વેદાંત કૃતે દવિદેવ ચાહમ. કે બધા જ દેવો મારામાંથી આવે છે, બરોબર છે. એનો સંકલન કરતા હું છું, એનો જ્ઞાતા હું છું, અને આ બધા વેદોને જાણીને મને જ જાણવાના છે, બરોબર ને. પણ આ કેવું છે, અત્યારે આપણે કર્મકાંડથી આપણને ભગવાન ઉપર લઈ જઈ રહ્યા છે, બરોબર ને, કે ભક્તિ તરફ લઈ જયા છે. એટલા માટે આપણને આ બધું બતાવે છે, બરોબર. અને એ જ ભગવાન આપણને 7મા અધ્યાયની અંદર કહે છે કે આ જે દેવી દેવતાઓની ઉપાસના કરે છે એ અલ્પ બુદ્ધિશાળી છે, બરોબર. અને જેને તરત શોર્ટ ટેમ્પરરી લાભ જોતો હોય એ દેવી દેવતાના શરણે જાય છે, બરોબર. તો આ વસ્તુ આપણને બતાવે છે. અને ઘણીવાર આપણે જોઈએ છે, બરોબર, કે હું આમ કર્યું, કોઈ દેવી દેવતાની ઉપાસના કરી, તરત મને ફળ પ્રાપ્ત થઈ ગયું, બરોબર. પણ ભગવાન છે ને ભક્તિ જલ્દી આપતા નથી. કેમ નથી આપતા, બરોબર. તો પછી ભક્તિ આપે તો શું થાય, કે ભગવાનને પોતાને કાર્ય કરવું પડે, બરોબર. નરસિંહ મહેતા, મીરાબાઈ, બરોબર, ઘણીવાર એ લોકો સમાધિની અંદર જતા રહે, તો પછી ભગવાન ત્યાં આગળ દ્વારકાથી તરત જ પાછા બધું કરવા આવતા હોય છે, બરોબર. કે પોતે એમનું નરસિંહ પેલું શું કહે, કુંવરબાઈનું મામેરું છે, પોતાના પિતાનું શ્રાદ્ધ છે, ભગવાન પોતે આવીને કરે છે. જ્યારે નરસિંહ મહેતા તો બિલકુલ ભજનની અંદર લાગી જાય છે. તો આવી રીતે ભગવાન કેવું છે, ભક્તિ તરત આપતા નથી. બીજું બધું કેવું છે, દેવી દેવતાઓ તરત અને ભગવાન એ પણ કહે છે 7મા અધ્યાયની અંદર, કે જે વ્યક્તિ દેવી દેવતાઓની ઉપાસના કરે છે તો એને એ સારી રીતે સાધના કરી શકે, એ માટે હું એની હૃદયની અંદર રહીને હું એની સાધનાને દ્રઢ કરું છું,
વિચાર કરો ભગવાન, હે ને? તો ભલે ને જાય, બરોબર, કે ધીમે 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 કરતો આવશે, બરોબર. બહુ નામ જનો નામ અંતે જ્ઞાન મામ પ્રપદ્યંતે, કે અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી લોકો મારા શરણે આવે. 7મા અધ્યાયનો 19મો શ્લોક. એવી રીતે કેવી રીતે ધીમે ધીમે ઉપાસના કરશે, બરોબર. પેલું આપણે નહીં દ્રષ્ટાંત લેતા કે જ્યારે જંગલની અંદર કોઈ વ્યક્તિ હોય, બરોબર ને, તો કેવી રીતે ઉપાસના કરી શકે? તો એ તો એને કંઈ ખબર જ ના હોય, એટલે સૂર્યદેવને જોવે, તો સૂર્યદેવને જોવે તો આ જ ભગવાન છે. કેમ કે જ્યારે સૂર્યદેવ આવે છે ત્યારે હું મારી પોતાની જીવનની જરૂરિયાત, બરોબર, ફળફળાદી બધું પ્રાપ્ત કરી શકું છું, બરોબર. એવું એને અહેસાસ થાય, એટલે સૂર્યદેવની ઉપાસના થાય. ફરી પાછો બીજો જન્મ થાય તો સૂર્યદેવની કૃપાથી એને એવું ખબર પડે કે આ બધું પ્રાપ્ત થાય છે, બરોબર. પણ આ બધી સમસ્યાઓ કેમ છે? તો પછી એ ધીમે ધીમે શું છે, ગણપતિ બાપાના શરણે જાય, તો એની ઉપાસના એમને પ્રાપ્ત થાય. ગણપતિ બાપાની ઉપાસના પ્રાપ્ત થાય તો વિઘ્નહર્તા છે. પછી એમની ઉપાસના પ્રાપ્ત થાય તો એમને ખબર પડે કે એમના કરતા શ્રેષ્ઠ એમના માતાજી છે, તો દુર્ગા માતા, અંબા માતા, બરોબર, પાર્વતી માતાના શરણે જાય. પાર્વતી માતાના શરણે આવે તો એને ખબર પડે કે જે બધું એમના દ્વારા પ્રાપ્ત થાય છે, પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે. આખી પ્રકૃતિ જ એમના અંડરમાં છે અને એમના દ્વારા બધા ઉપહારો બધા પ્રાપ્ત થાય છે, બરોબર. કેમ કે આ માયાધામ છે, દેવીધામ કહેવાય છે આપણું જે ભૌતિક જગત, બરોબર. પછી આપણે જેમ જેમ એમ ખબર પડે તો એના કરતાં શ્રેષ્ઠ કોણ છે, તો એમને ખબર પડે કે શંકર ભગવાન શ્રેષ્ઠ છે, બરોબર. પણ જ્યારે શંકર ભગવાનને શ્રેષ્ઠ છે ત્યારે એવું આપણે જાણીએ, બરોબર, તો આપણને ખબર પડે ભાગવતમની અંદર કે વૈષ્ણવામ યથાશ્રમો, કે જે કૃષ્ણ રામની જે શુદ્ધ સત્વની જે ભક્તિ થાય છે, બરોબર, એ પણ એમની કૃપાથી પ્રાપ્ત થાય છે. એ અત્યંત દયાળુ છે. જ્યારે એમના શરણે જઈએ અને આપણે એવી ભક્તિ માંગીએ તો આપણને દયા કરે છે. નરસિંહ મહેતા છે, બરોબર. નરસિંહ મહેતા શરૂઆતની અંદર એમના ભક્ત હતા, બરોબર, કે શંકર ભગવાનના ભક્ત હતા. પણ એમને કીધું કે તમારી જોડે શ્રેષ્ઠ હોય તો આપો, બરોબર ને. તો પછી એમને ભગવાનના શરણે લઈ ગયા, બરોબર. એવી રીતે અત્યારે પ્રેમાનંદ મહારાજની અત્યારે બહુ બધા સાંભળતા હોય છે, એ પણ કહે છે કે હું શંકર ભગવાનનો ભક્ત હતું, અત્યારે કૃષ્ણ ભક્તિની અંદર છે. તો આવી કૃષ્ણની ભક્તિ આપણને દેવી દેવતાઓ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આપણને અપગ્રેડ પ્રોગ્રેસ થાય છે, બરોબર. તો એટલા માટે આપણે જ્યારે પ્રચાર કરતા હોય ને ત્યારે પણ એવી રીતે કે શરૂઆતની અંદર કોઈ પણ ભક્તો બધા દેવી દેવતાની ઉપાસના કરતા હોય ત્યારે આપણે એમને બિલકુલ અન્ડરસ્ટેન્ડ કરવાનું, સમજવાનું છે, બરોબર, કયા ભાવની અંદર છે. કેમ કે લેક્ચર દર વખત અલગ અલગ હોય. હમણાં તમે લેવલ 2ની અંદર છો, જ્યારે તમે ભક્તિ શાસ્ત્રીની અંદર આવશો એટલે તમારા એક એક આ શબ્દો બધા ક્લિયર થઈ જશે. પ્રભુજી બિલકુલ, જે પ્રભુજી ભક્તિ શાસ્ત્રી લેશે એ બિલકુલ ક્લિયરિટી કરી દેશે, બિલકુલ આપણો ડાઉટ ક્લિયર થઈ જશે. આ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ચાલે એમ, બરોબર ને. તો આ વસ્તુ જાણવાનું છે. એટલે આપણે શું કરીએ કે કોઈ પણ હમણાં દાખલા તરીકે આપણે પ્રચાર કરવા ગયા, બરોબર, તો આપણે કોઈ ભક્તને એમ કરીએ કે ના ના તારે આ કોઈ ભક્ત એમ કે હું શંકર ભગવાનની ઉપાસના કરું છું, તો આપણે એમ ના કહી શકીએ એને કે તમે આ ઉપાસના નહીં કરો, બરોબર ને. તો આપણે તરત જ આપણે એમને સમજાવીએ. કેવી રીતે સમજાવીએ? હા, ખૂબ સરસ, કે ખરેખર ભગવાનની ખૂબ જ દયાળુ છે, આશુતોષ છે, બરોબર. અને બધા જ મોટા મોટા નરસિંહ મહેતા છે, આવા મોટા મોટા મહારાજો છે, એમની ઉપાસના કરી, બરોબર, કે ભગવત ભક્તિને કૃષ્ણ ભક્તિને પાયમાં, તો એને સારું લાગે, બરોબર. પણ તમે એમ કહો ના 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 એ બધું બરાબર નથી, કે શંકર ભગવાનના ભક્તો છે, રાવણ છે, ભસ્માસુર છે, બરોબર, તો બધા શું કરે, બધું પ્રાપ્ત થઈને રાક્ષસ બને છે, બરોબર. તો આવું બધું આવું આપણે દ્રષ્ટાંત આપી દઈએ તો તરત જ એ લોકોને આહટ લાગે, બરોબર ને. હે ને? તો આપણે એ પતિ થઈ જાય. તો એ અગર એ પછી આ બહુનામ જન્મનામ પ્રોસેસ કેવી રીતે થાય? તો આપણે એ બિલકુલ એમને શ્રદ્ધા ઘટી જાય, બરોબર. કેમ કે જે પણ જ્યાં આગળ જન્મ થાય છે, બરોબર ને, ભગવાને શું કીધું કે જે જે જગ્યાએ જન્મ થાય છે પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે, તો એ જન્મ પ્રમાણે એની દેવી દેવતાઓ પણ ફિક્સ થઈ ગયેલા હોય. એ પરિવારની અંદર આવે એટલે બિલકુલ એને એ પ્રમાણે જ ઉપાસના કરતો હોય અને એમાં એની બિલકુલ શ્રદ્ધા હોય કે આના દ્વારા જ બધું મને પ્રાપ્ત થાય. એટલે આપણે કોઈને એમને ડગમગાવી ના જઈએ, બરોબર. આ જ અધ્યાયની અંદર ભગવાન આપણને બીજા લેવલની અંદર આપણને બીજા ભાગની અંદર ખૂબ સરસ આપણું ક્લિયર કરશે, બરોબર. તો આપણને શું કીધું ભગવાને કે યજ્ઞ ચક્રનું પાલન કરવાનું, બરોબર. તો યજ્ઞો આજે શામાંથી આવે છે? વેદોમાંથી આવે છે. મીન્સ ભગવાનમાંથી વેદો આવે છે. વેદોમાંથી આપણે કેવી રીતે ખેતી કરવી, બધા શાસ્ત્રોનું વર્ણન છે, બરોબર. અને એ જે પ્રાપ્ત થાય છે એ ત્યાગ કરવાનો છે. ત્યાગ એટલે આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. એમ તો કેવું છે, ત્યાગ એટલે આપણે ભગવાનને ખાલી અર્પણ કરીએ છીએ. પેલું ડાયવર જેવું, ડાયવરનું દ્રષ્ટાંત આપ્યું, બરોબર, કે માલિક દ્વારા કાર્ય કરીએ છીએ, માલિકને અર્પણ કરીને પછી જે વધે છે ઉશિષ્ટ આપણે ગ્રહણ કરીએ છીએ, હે ને. અને પછી શું કરે છે, જ્યારે આવો ત્યાગ કરીએ છીએ તો આપણે યજ્ઞ કરીએ છીએ, બરોબર. આપણે જે નીતિ નિયમોનું પાલન કરીએ છીએ એનાથી વરસાદ થાય છે, વરસાદથી અન્ન થાય છે અને એ અન્ન આપણે ભગવાનને ભોજન તરીકે આપીએ છીએ અને ભગવાન ગ્રહણ કરે છે, બરોબર. તો આખું આ સાયકલ ફર્યા કરે છે. તો આપણે આ સાયકલનું કરવું જોઈએ. હવે આપણે તો નોકરી કરીએ છીએ, બરોબર ને. તો નોકરી કરીએ તો આ યજ્ઞ ચક્રનું કેવી રીતે પાલન કરીએ, બરોબર. તો આપણે બધું આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શું કરીએ, એ આવે એનાથી આપણે સરસ એવો પ્રસાદ બનાવીએ, બરોબર. પ્રસાદ બનાવીએ અને ભગવાનને અર્પણ કરીએ, બરોબર. અર્પણ કરીને પછી શું થાય છે, અર્પણ કરીએ એટલે શું થાય કે દેવી દેવતાઓ પણ ખુશ થાય, બરોબર. મેં તમને કીધું ને કે આપણા પિતા છે, આપણા પિતાની કોઈ આપણો મિત્ર સેવા કરે
બરોબર. પછી પોતે એના છોકરાનો છોકરો સેવા કરે, બરોબર ને, તો શું થાય, આપણને બધી કેટલી ખુશી થાય, બરોબર. એવી રીતે દેવી દેવતાઓ પણ જ્યારે ભગવાનની ભક્તિની અંદર લાગો ત્યારે ખૂબ જ ખુશ થતા હોય છે, કે એમનું સર્જન પણ ભગવાન દ્વારા થયેલું છે, બરોબર. તો એ વરસાદ આપે, અનાજ આપે, બરોબર. પછી એનાથી આપણે ભોજન બનાવીએ, અને ભોજનથી આવી રીતે અ, અ, આખું સાયકલ ચાલ્યા કરે, એનાથી આપણને પાપ કર્મ ના લાગે, બરોબર. 16મા અધ્યાયની અંદર ખૂબ સરસ ભગવાન કહે છે, એવં પ્રવર્તિત ચક્રમ નાનુવર્તિહ યઃ અધ્યાયુરિન્દ્રિયામો મોઘમ પાર્થ સ જીવતી. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રનું પાલન નથી કરતો, નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્ર તૃપ્તિ માટે જીવન રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. હમ. તો વિચાર કરો કે આજે યજ્ઞચક્રનું પાલન નથી કરતો, એ પાપમય જીવન જીવે છે. આપણે જોયું ને કે કોઈ પણ આપણે કાર્ય કરીએ તો એ પાપથી પ્રભાવિત હોય છે, બરોબર. પણ જ્યારે આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ, તો એ આપણને પાપનું બંધન લાગતું નથી. હવે જે વિચાર કરો, જે આ યજ્ઞચક્ર વિશે નથી જાણતો, જે શાસ્ત્ર વિશે નહીં જાણતો, તો શું કરે છે, એ ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવે છે, બરોબર ને. તે પોતાને બસ પોતે પૈસા કમાવો, મજા કરો, જલસા કરો, બરોબર, ભગવાન જેવું કંઈ નહીં, બરોબર. તો શું છે, નિરર્થક જીવન જીવે છે, બરોબર. આ રીતે તમે આગળ જોશો ને, તો આવા જીવનો શું થાય, કે એને બિલકુલ અધમ યોનિ પ્રાપ્ત થાય. ઘણીવાર જાનવર પણ બની જતા હોય છે, બરોબર. એ સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર આપણને ખબર પડે. તો આપણે ચોક્કસ આ યજ્ઞચક્રનું આપણે પાલન કરવું જોઈએ. અને કેમ કે ભગવાન આગળને કહે છે કે જે શાસ્ત્રો પર અવિશ્વાસ કરે છે ને, એ આ જન્મમાં સુખી નહીં થાય, અને આવતા જન્મમાં પણ સુખી નહીં થાય, હે ને. તો એને એની ગતિ પણ સારી નહીં થાય, હે ને. અને અત્યારે તો તમે જોવો છો, બરોબર, કે જે લોકો ઇન્દ્રિય તૃપ્તિની અંદર લાગેલા હોય છે, બરોબર ને, તો ઘણીવાર કોઈને જીભની બહુ ખાવાની આદત હોય, ગમે તે ખાવાની હોય, ગમે તે આમ બહાર તેમ ખાતા હોય, પછી તો તમે એવો જુઓ છો, બરોબર, શું થાય કે એને રોગ પણ એવા ભયંકર થતા હોય છે, બરોબર. એવો દુઃખી થતો હોય છે, બરોબર. તો ઘણી બધી સમસ્યાની અંદર ફેલાયેલો હોય છે, બરોબર. પણ જ્યારે સાત્વિક ખોરાક, વ્યવસ્થિત ખોરાક લેતા તારું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય, બરોબર. અને નિરર્થક બિલકુલ આ ટાઈમ પાસ છે, કેમ કે મનુષ્ય જન્મ આપણને ફરીવાર મળવાનું નથી, બરોબર. અને મળશે એની કોઈ સંભાવના નથી, કેમ કે તમે જો ઉપરની યોની અંદર ગયા, બરોબર, કે દેવી દેવતાઓનું શરીર પ્રાપ્ત થયું, ત્યાં આગળ ભોગ વધારે છે, બરોબર. તો ભોગને કારણે બી ભલભલા નહીં. એકવાર તો ઇન્દ્ર છે, બરોબર ને, ઇન્દ્ર એવું કાર્ય કર્યું, પોતે દેવ છે, પણ છતાં એને ભગવાને સુવરનું શરીર આપી દીધું, ભૂંડનું શરીર આપી દીધું, બરોબર. અને પછી તો કેવું છે, એને ભૂંડનું શરીર પ્રાપ્ત થાય છે, અને પછી એ ગટરમાં પડ્યો હોય છે, બરોબર. અને જ્યારે એનો સમય પૂરો થાય છે, ત્યારે એને બ્રહ્માજી લેવા આવે છે. તો બ્રહ્માજી લેવા આવે છે કે ચાલો ઇન્દ્ર ઊભા થાઓ, તમે તો સ્વર્ગના રાજા છો, અને ત્યાં આગળ તમારું કાર્યભાર પાછો સંભાળવાનો છે, બરોબર. તો ઇન્દ્ર કે કયા ઇન્દ્ર, કે હું તો કઈ ઇન્દ્ર બિન્દ્રને ઓળખતો નથી, અહીં તો મારી પત્ની છે, આવા 10-15 બાળકો છે, અહીં તો આગળ મને વિષ્ટા ખાવાની મજા આવે છે, આવું મારું ભાવતું ભોજન અહીં મળશે, બરોબર ને, બરોબર. મારે જે મને મનગમતી વસ્તુ, કેમ કે તમે તો વિચાર કરો, સુવર્ણ તેને વિષ્ટા ભાવતી હોય છે, કેમ કે માયા એટલી બધી સ્ટ્રોંગ છે ને, કે ભલભલા બધા જીવોને બધું ભૂલાઈ દે, બરોબર ને. પછી બ્રહ્માજી તો અત્યંત દયાળુ છે, કે ચાલો ઠીક છે, ગમે તે, બરોબર, પોતાના કમંડળમાંથી એના સુવર પર પાણી છાંટે છે, અને તરત જ ઇન્દ્ર તરીકે પ્રગટ થઈ જાય છે, અને તરત ભાનની અંદર આવી જાય છે, અને પોતે કાર્યભાર સંભાળે છે. આટલું બધી વિસ્મૃતિ આવી જાય, તરત પતન થઈ જાય. અને જો તમે બિલકુલ જાનવર યુનિટ પ્રાપ્ત થઈ ગઈ, તો બરોબર ને, તો બિલકુલ આજે સમજવાની કોઈ સંભાવના નથી, બરોબર ને. પણ પુણ્ય કર્મોના આધારે જેવી રીતે ભરત મહારાજ, બરોબર ને, કે એમને હરણની અંદર આસક્તિ આવી, તો બીજા જન્મની અંદર હરણ થયા, હરણમાંથી પછી પાછું એમને ભગવાનની એવી સેવા કરેલી, તો પછી પાછા બ્રાહ્મણ તરીકે જન્મ થયો, જળ ભરત તરીકે. તો આ વસ્તુ આપણે શીખવાનું છે, બરોબર. તો આપણે જે આપણને પ્રાપ્ત થાય, એ ભગવાનની પ્રસન્નતા હાથે કરવાનું છે, બરોબર. અને એમને અર્પણ કરીને લેવાનું છે, બરોબર. આપણે કોઈ પણ આપણે જે અવસ્થાની હોય, બરોબર, કે જેવી રીતે જે અવસ્થાની અંદર છે, જે જગ્યાએ છે, એ પ્રમાણે જ આપણે આ યજ્ઞચક્રનું પાલન કરીને આપણે સાયકલ ફોલો કરવાનું છે, બરોબર. એમાંથી આપણે કેવું છે, આપણને મુક્તિ કરતા થશે, બરોબર. આપણે બંધનમાંથી મુક્ત થઈશું, જીવતા જીવ આપણે મુક્ત થઈ જઈશું, બરોબર. અને ભગવત ધામ પણ જઈશું, બરોબર. તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. વાંఛાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, કૃષ્ણ કૃષ્ણ, હરે રામ રામ, હરે હરે રામ, રામ, રામ હરે રામ, રામ, રામ રામ. હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામ 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 હરે. બરોબર.